હા અરે સાસુબા તમે જરી કઈ ઉપાધિ નહીં કરતા અને હું છે ને તમારા દીકરા જેવો જ છું. હા એટલે તમે આ કાચા મકાનમાં રહ્યો છો ને હું એને આ કાચા મકાનમાંથી લઈ જાઉં છું પણ હું એને ઈંટવાળા પાકા મકાનમાં બેહારી. હા એટલે સાસુબા અમે છે ને પેલા અહીંથી મંદિરે જાઉં ને ભગવાનની સાક્ષીમાં લગ્ન કરશું પછી હું મારા બાપા ત્યાં જાય. અને હું કહું છું એ અત્યારે આ જમીન ઉપર છે ને પણ આને એક દિવસ હું છે ને આસમાનમાં લઈ જાય વિમાનમાં. હા જરી કઈ નહીં દુઃખી કરું. તમે એની જરી કઈ ચિંતા નહીં કરતા. આ દુનિયામાં છે ને હવે મારે એક જ ચિંતા કરવાની છે આની. બાકી બધા જાય તેલ લેવા, કાચલેટ લેવા, પેટ્રોલ લેવા. માર બેટા કા તું ટાઈમથી ઊભી થઈ જજો અને માનું ધ્યાન રાખજો ને જાગી જજો ટાઈમથી. જો એ તને વિદાય આપવા આવે છે. બા હવે જઈ છે. તું રોવા લે. એને કયો ને રોવે નહીં મને રોવરાવશે. તું રોમા ન કર હું રોવા મળે. હું જાઉં છું. થોડાક એવા આશીર્વાદ આપો મારા બાપા બહુ ખીજાય નહીં. મેં એને પૂછ્યું નથી કાંઈ. એને થોડી થોડી ખબર હતી કે આની હારે આમ છે. હું જાઉં છું. આવજો. એટલે કઈ ઉપાધિ નહીં કરતા હો બા. અમારી કરતા તો હાલે ઉતાવળ છે. આને કઈ ઉપાધિ નહીં કરતા હો. સમજો હવે અમે આવી નથી તમારે આટલું છે ને ચોકલેટ ને નાન ખટાશ લેતા આવશું હો. ઓલી ગોળ ગોળ આવે ને તલે તો હું ઢોસો ખવડાવવા લઈ જઈ ઢોસો. કાકા તમને અમારી ખબર હતી ને બધાથી વધારે તમારી જ હતી પણ આકડે ભગવાને તમારા વિચારે તોડી નાખ્યા અને હવે અમને છે ને સારા આશીર્વાદ આપી દો. એટલે છે ને તમે શહેરમાં આવજો પાછા. સમજો અમારે બહુ મોટું ઘર છે હો. મોટું ઘર ચાલે ને આવજો. ટાટા આમાં ટાટા કાકી કે જગ્યાએ જાઉં છું. મેં જાઉં છું. મને આશીર્વાદ દો. મોટા છે નાના છે તમને કેમ છે? બસ બરાબર ચાલો છે કાકી. મેં આવું ને તમારી માટે મસ્ત ફોન લાવવા. મોટો જબર ફોન આવો લાવ. મેં શીખી જાઉં પછી મેં તમને શીખવા. ચાલો કે જાવું છે? આ મને સાડી થોડીક આમ માથે ઓડી લો ને. મેં આવું છું. મને વળો મને બહુ દુઃખ થાય છે. મેં જાઉં છું. ચાલો ચાલો ભગવાન આ છોકરાઓને હું મતી પૂછે છે ને કે બસ બધું પોતાની રીતે જ નિર્ણય લેતા થઈ ગયા છે. એ ઈ જવા દ્યો પણ આ જોયું તમે આ મહિનાનું દૂધનું બિલ 3,500 આવ્યું. આપણે મૂળ ગણીને 3.5 માણાય નથી. એ તે એક માણસ વધી ગયો. તને ખબર છે આપણા નાનકાએ હું કાંડ કર્યો? ઈ હું થયું? ઓલી કરશનભાઈની દીકરી હતી ને ઓલી ગબલી રસલી ને? હા એ હાવ ગબી જેવી. હા એ લગ્ન કરી લીધા. હું વાત કરો છો તમે? હા તે તારે છે ને એ રમકડાને આખી જિંદગી પહેરાવવાનું રહે. એ રમાડતી રહેજે આખી જિંદગી એને. એલા એના તો 2 આટા ઓછા છે. તે આપણા વાળાને ક્યાં વધારે હતા? એને પસંદ કર્યો ને તો એને જેવી જ પસંદ કરી.
અરે માં, આ એકને તો માંડ માંડ હાચવતા હતા, હવે આને કેમ હાચવી મારે? આ તો છે ને શેરને માથે સવાસર જેવું આપણે થવાનું છે. ઓલી એક તો ભણેલ ગણેલ વો એની હાથે આ ગામડીને કેમ નિભાવવી ને એ આપણે તો માથાનો દુખાવો થાય રોજનો. અને કેમ નિભાવી પણ મારે? આને એકલા નહીં આવડતા હોય, ભણી ક્યાં છે પાછી, ઠોઠ નિશાળ છે. હા એલા ન આવડતું હોય ને તો આપણે કઈ એને નોકરીએ નથી મોકલવી, એ પણ ઘરના તો કામ હરખા કરવા જોઈએ. એનું ઘર જોવો તમે, હાવ કેવું રહેશે. હાવ રેઢિયાળ જેવા છે, હાવ કરશનભાઈના છોકરાઓને એની દીકરીઓને બધાય. અને આને મોહી પડ્યો ને હાવ ગાંડા જેવો આપણો પણ ત્યાં દેહમાં જાતો તો એટલે મને કંઈક થોડો ડાઉટ તો લાગતો જ તો. વેકેશન પડ્યું નથી કામકાજમાંથી કે એ દેહમાં ગયો નથી, વેકેશન પડ્યું નથી કે એ દેહમાં ગયો. પાછો રોકાય કેટલા દિવસ, 15 દિવસ રોકાય ત્યાં પાછો. અરે માં, અને ત્યાં બસ આંબલી પીપળી ને ઓલે કેરી ખાવા જાય, ચીભડા ખાવા જાય, તેમાં મોહી પડ્યો ભાઈ આપણો. હે ભગવાન, શું થાય? આ શહેરમાં કેમ રહે એ ગમી જેવી હાવ રસલી. અને આ ભણેલ ગણેલ બહુ કેમ તાલમેલ બેહાડે. આપણે તો છે ને કાયમના ડખા ઉપર રહેવાના છે. સાચી વાત છે. આવો મોટો નિર્ણય લેતા પહેલા એક વખત ન વિચારે છોકરાઓ કે મા બાપને પૂછી લેવી કે આપણે કેમ કરવું કેમ ન કરવું એમ. આ ઓલી મોટીના તો જો ખર્ચા છે કાંઈ. હા, એ રૂપિયા પણ એ રૂપિયા મોફત વાપરે છે, છૂટો હાથે વાપરે છે. હું ને તમે તો રાતે દૂધ પીતા નથી. એ હવારે એક સા પીએ ને બપોરે એક સા પીએ, પછી બાકીનું દૂધ જાય છે ક્યાં? એમ સ્નાન કરવામાં, લાલી લપડા કરવામાં, ધોળા રહેવામાં બધું કંઈક આ બધું કેટલું માલાઈને બધું બનાવીને લગાડતા હોય છે મોઢે અને શરીરે ચોળતા હોય છે આમ ધોળા રહેવા હાટું થઈને. ધોળા ગધેડા થાય પણ અક્કલ તો પાયની ન હોય એ લોકોમાં. તકલીફ જ ત્યાં છે ને. બસ ધોળા થઈને કોને દેખાડવું છે ને કંઈ ખબર નથી પડતી, લગ્ન થયા પછી હોતા. હાલો પી પી કોણ પેલા પી? હાલ હાલ એવું ન જાતી, મને તો નથી પીવાતી. કેમ બાકી? એક નંબર. પીવી? નહીં આમ જો, હા આ આપણું ઘર. હા હા, આમ તો કેવું મસ્તીનું છે. સમજો, હા ઈટું વાળું બનાવ્યું છે, ઈટું વાળું. હા, નહીં મારે તો નળિયા હતા. તમારે નળિયા હતા ને, હવે આ પાકું મકાન છે. સમજો, આપણે ત્યાં ઢીકો મારવી ને તો ઈટને કાંઈ ન થાય. એ હા. આમ આમ. હા, અહીંયા વાગે પણ એને કાંઈ ન થાય. હાય હાય, કેવા મસ્ત ઝાડવા છે. અરે તઈ આમ જો તો ખરા. આ બધું આપણું જ છે. હે હા, માથે ઓઢવું પડશે મારા હા સસરાનું. હા હા પાછું ઉડી ગયું. એલા લે, હો શું થયું? એ સામાન તો નેનોમાં પડ્યો છે. હા, કઈ આવેલું? જા તું લેતી આવી. ના તમે જાઓ, જા ને, તમે જાઓ ને. જા. તમે મારી જાન છો ને હા, તો જા યા ગઈ. જા જા જા. હું આયા ઊભો છું, ઊભો છું. બાપુજી લે આ આવ્યો. આ નામ લેતા હોય તો હાજર થઈ ગયા બે જણા. એલા યાર કાંઈ નથી દબું. બાપુજી, તમને થોડી થોડી તો ખબર જ હતી ને. ખબર હતી પણ તું નિર્ણય આમ પોતાની રીતે લઈશ ને એ અમને નહોતી ખબર. મા બાપને એમને કહેવું તો જોઈએ કે તે આવનો નિર્ણય લીધો તો બાપુજી તમે રાજી છો કે નહીં આમાં? બાપુજી, મને તો એમ લાગ્યું કે તમે એમ કહો કે તે 4-5 લાખ રૂપિયા બચાવ્યા અને અત્યારે તમે મને કેમ ખીજાવશો? બેટા, રૂપિયા બચાવવાની વાત નથી. બે પરિવારનું સમાજમાં સરખું સ્થાન હોય એવી જગ્યાએ આપણે સંબંધ કરવાના હોય. પણ આ તું છે ને, શું કેવું હોય તને મારે? અચકા 4-5 લાખ રૂપિયા બસાવવાની ક્યાં કરે છે? આખી જિંદગી હોમી દીધી તે તો. તો બા, ઓલા મોટા ભાઈ બહુ રે એને કોઈ દી લાશ કાઢી. લાશ કાઢવાથી ડાયા થઈ જાય. ઓ નો. આ જો હા, કઈ ત્રીજી વાર પગે લાગી આવી હોવ કોઈને મળે? એ આવતાની હારે જ ગાંડા વેડા.
મારે કેમ એને ડરવી આને? એ ગાંડા વેડા નથી, આ તો એના સંસ્કાર છે. એ હારું જાવ, જે કર્યું ઈ. જાવ અંદરના રૂમમાં. જા એલી, અંદર જા. તમારે એકડે એકથી હવે ઘૂંટવાનું રહ્યું પાછું. હા જા. અને એને સમજાવી દેજે, ઘરના હરખા કામકાજ કરે, ઘરની માન મર્યાદા રાખે. સમજાવી દેજે એને. હાવ ગાંડો પેલો. અરે માં, કોણ જાણે હું ગોળીને પાઈ દીધું છે, એની વાહે ને વાહે છે પણ. હવે આ બધાને મોઢા કેમ દેખાડવા? આપણે બધા ઓલા આગળ વાત હકવી હતી મનુભાઈ છોકરીની. હવે ઈ મારે કેમ કરી ના પાડવી? તમે લેવા હું ગામનું ઠોબાડું લઈ આવ્યા એમ કે મને? પણ તમારે ના કહેવાનો વાર જ નહીં આવે. એ આખા ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો છે કે આ છે ને આને ઉચકી આવ્યો છે એમ. એ કરમ ફૂટી ગયા આપણા તો. હવે છે ને આ ઘરમાં રોજ નવા નીત નવા પ્રોગ્રામ ને એ રાડ્યું ને ગરબા થાય. આપણે આપણા છે ને જોતા રહેવાનું. જાવા દ્યો, એ આપણને બે ટાઈમ રોટલા દઈને બસ થઈ ગઈ. છોડો હવે ઈ વાત. તું કોણ છે? એક મિનિટ હા, ઉભા રહ્યો. એ તું કોણ છો પણ? હું તમારી દેરાણી છું. દેરાણી નહીં. ભાભી કેમ છે? ગુડ મોર્નિંગ. હો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કોણ છે? ઈ છે ને તમારી દેરાણી છે. હા, જોઈને તો કામ વાળી લાગે છે, તમે દેરાણી નહીં આવ્યા ને? કેવા મારા વખાણ કરે છે કા? જો એને કેવા મસ્ત કપડા પહેર્યા છે. અને આ તમે જોવો તો ટૂંકું પહેરે જ્યારે હોય ત્યારે. કેવું વસ્તુ? અને આ ભાભી મને થોડાક આશીર્વાદ કરો. સ્ટે હવે. હે? સેવે એટલે હું? હું કહો છો? આને તો કઈ ખબર નથી પણ કેટલું ભણેલી છે. ઈ છે ને ગામડાની છે. બીજી પાસ. હા. તમને કાઈ વિચાર નું આવ્યો છે ને? મને બહુ વિચાર આવ્યો, પછી જ મેં લગ્ન કર્યા. તમને અમારો વિચાર નું આવ્યો પરિવારનો કે એટલીસ્ટ મારું તો વિચારવું તો હોય તમારે કે આ કોને ઉપાડી આવ્યા છો તમે? ક્યાં આપણું ઘર, ક્યાં આપણા લોકો, ક્યાં હું અને ક્યાં આ જોવો તો ખરા તમે. મસ્ત છે ને. અને ભાભી સમજો તમે કેવા થોડા તૈયાર થાવ છો એ માણસે ને તૈયાર કરતા શીખવી દેજો. આને શીખવાડીશ તો હું ભૂલી જઈશ. અને મારે આને કઈ શીખવાડવું નથી, મારે આ જોવી નથી ગમતી. અને તું સીધી ઊભી રહે ને બેન. આ કેમ હલ્લાલ કરે છે? ભાભી એને છે ને ગદગદિયા થાય. એ બેન તું મારા રૂમનો પડદો તો રહેવા દે પ્લીઝ. અને ભાભી હું કહું અમારે તને આ રૂમમાં રહેવું છે. આ રૂમમાં નહીં હો, અહીંયા કઈ નહીં, અમારો રૂમ છે. મોઢામાંથી કાઢા ઉભરી. તમે આને લઈને જાઓ ને. આ તમે ક્યાં બા બાપુજીને વાત કરી તમે આવી? એ તો બહુ રાજી થયા. બા બાપુજી રાજી થયા? એ ઈ મંદોર છે ને મને આમ જો 3 વાર પગે લાગી યાર. 3 વાર તમે કઈ વાર લાગો છો? એટલે મને આશીર્વાદ આપ્યો નહીં એટલે તમે મને નહીં તમે મને આશીર્વાદ દે ને. ડોન્ટ ટચ મી. ઓકે હું ડોન્ટ ટચ મી એટલે હું ડોન્ટ ટચ મી એટલે કાંઈક કહેવાય કે મને અડતી નહીં એવું કાંઈક થતું હોય છે. એ તો બોલા કરે. હા ભંડે લઈ જાવ અહીંયાથી. ભાભી તમને ગદગદિયા થાય ને. મને નથી ગમતું એટલે જાઓ મને. ભાભી બાપુજી ભાઈ કે કા? તમને તું ઉપાધિ નહીં કરતી. આ રૂમ છે ને હા હેને આ કેટલા મસ્ત લાગી કે આપણે સમજો આપણે તે જોડી તમને સાક્ષાત હું રામ અને સીતાની છે સીતાની. હા. આમ કાક ઓલો ફોટો પાડે ખબર છે? ઈ તો ઓલું હા મોટો બગાડીને ફોટો પાડે. સેલ્ફી. હું લેલ્ફી લેલ્ફી નહીં સેલ્ફી. ટેલ્ફી સગડીનો સ. હા હરણ હા મને આખો કક્કો આવડે છે. શું થયું? શું થયું? એ હું કહું છું મને છે ને બકરીની દૂધની સા બહુ મસ્ત આવડે. મને તો નહીં સમજો અહીંયા છે ને બકરીની દૂધની ચા ન હોય. તો? અહીંયા તો બાટલીની દૂધની ચા પીવાની હોય. હા તમને બાટલી ક્યાં છે? ડેરીએ મળે અહીંયા તો. હાલ આપણે દેવીએ જઈએ. જાવું છે ને? મને ડેરીએ? આની ડેરી તો દેખાડો. અમારે તો જાવ હોય ને બકરા ને ઘેટા ને આમ ઈ કરતા તરતા જાય.
ઈ અહીંયા આવી જાય તમ તાર બાટલી બરોબર ને રસોડું સામે છે હે હા રસોડું જાય હા સમજો ઊભી રહે હા ભાભી હારે છે ને તારે ધ્યાન રાખવાનું એને છે ને હેરાન નહીં કરવાના નહીં કરું બસ હો? હું આમ પગે જ લાગ્યા રાખીશ તું મને હું કેમ પગે લાગશો આ મને પગે લાગ ને ઈ મને ગમે લાગી છે ને હા ગમે છે પણ હું તને કહું છું એ જે કરો બસ બસ ને પણ હું કહું છું હું કહું છું કે તું મને પગે નહીં લગાડતી હો નહીં લગાડું હો હા બસ તમે તમારા ઇમની છો અમારે ઇમની થોડી પગે લાગ હું જાઉં છું ને બકરીનું દૂધનો સાબ આજા જલ્દી આવજો તું પેલા લોહી આવું કેમ ચાલે મજા ધંધા પાણી કેમ બસ જલસા આવે તમને આજો અશોકી આવજો ને એ જે લગ્ન કરેલા આમરી લાગ્યું છે શું અશોકભાઈ તમે છે ને મજામાં કેમ છો મજામાં આપણે શું વાંધો હોય શું અશોકભાઈ તમે લગ્ન કરી લીધા ને અમને ન બોલાવીએ શું તમે કઈ અમારાથી નારાજ છો અરે દોસ્તાર તારથી હું નારાજ હોઉં પણ મારા લગ્નમાં તો મેં મારા બાપને નથી કીધું તમે શું બોલો છો આ? તો એ બાપુજી તો હોય ને લગ્નમાં બાપુજી હોય એ બધી વાત હાચી પણ આ લગ્ન મારા એવા છે ને કે આ ઘરે નો લગ્ન થાય એવા મેં મંદિરમાં લગ્ન કર્યા સાક્ષાત ભગવાનની સામે અને બીજું કોઈ નહીં હું અને મારી ધર્મ પત્ની બસ શું કઈ ભાગીને લગ્ન કર્યા એવું 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 જ લાગે છે હા ભાગ્યા તા પણ અમને જે મંદિર સારું લાગ્યું ને એ મંદિરમાં જઈને અમે લગ્ન કર્યા તો આજે તો પાર્ટી આપી દો તાજમહેલ હોટલમાં હા બસ આવી ગયા ને ઓકાત ઉપર તાજની આ છે ને તાપીની હોટલમાં હા, આપી દે તાપીની તોય હોટલ. સારું છે કોઈ આપણે ચાલે અરે ભાઈ પાર્ટીનું તો અત્યારે પછી વાત પણ પેલા આ લગ્નમાં મારે કેટલો ખર્ચો છે એટલે છે ને અરે પણ તમે ભાગીને લગ્ન મંદિરમાં કર્યા છો તો પછી ખર્ચો છે ને કાનો કરતો એટલે ભાઈ હું અહીંથી દેહમાં ગયો પછી ત્યાં થોડાક બધાને પૈસા દીધા પછી પાછો ત્યાંથી બીજી જગ્યાએ ગયો ત્યાં મેં લગ્ન કર્યા પછી ત્યાંથી પછી અહીંયા આવ્યો એટલે મારે છે ને કેટલાની અડી તમને ખબર છે કેટલાની હે 1850 રૂપિયા વપરાઈ ગયા મારે આ લગ્નમાં એટલે છોકરી તો બી લેકે આવી હોય ને દાગીના ભાગીના પૈસા કાંઈ નથી લાવ્યું એમ એ એક છે ને એક ગરીબ ઘરની અને સંસ્કારી દીકરી છે ઈ. મારી પસંદ થોડી જેવી તેવી હોય આમ જોવો અહીંયા સુધી એ છે ને ઘૂંઘટ તાણે છે અહીંયા સુધી ક્યાં ખાલી સુધી? અહીંયા સુધી જ? હા. અહીંયા સુધી નહીં અહીંયા સુધી તો તો છે કોઈ ગામમાં એવી કે નગરમાં એવી કે આપણી સોસાયટીમાં એવી અત્યારે એવી પત્ની મળે ને ભાગશાળીને જ મળે ભાગશાળીને જ અશોકના ભાગ ખુલી ગયા બહુ સારા ભાગ ખુલ્લા છે ભાગ ભાઈ. ખુલી ગયા છે પાછો 1800 નો ખર્ચો કરો 1800 રૂપિયા કોને કહેવાય તમને ખબર છે આ બીજી વાત સમજો કાલ બપોર થાય ને ત્યાં મને 2000 રૂપિયા ઉછીના ગોતી દેવાના છે. ગમે ત્યાંથી 3 દી પૂરતા જ અરે ભાઈ ઉભર રહે. તું છે ને એક તો પાર્ટી ઉપરથી આપતો નથી ને ઉપરથી 2000 ઉધારીને માંગે છે અરે યાર આ લગ્નનો મારો ખર્ચો તો તમે દોસ્તાર છો તો એટલી યાર થોડુંક સમજો કઈ વાંધો નહીં આપી દેશું જા તારા જેવો ચિંગુસ દોસ્તાર નથી અમારો બીજો કોઈ તું જ છે નંબર 1 ચિંગુસ એટલે હું શું કહું સમજો પછી પાર્ટી ને બધું જમાવટ થાય ક્યારે હું કહું. ક્યારે થોડોક મારો સારો ટાઈમ આવે જો અત્યારે મારો સોનાનો ટાઈમ છે પણ અત્યારે છે ને હું થોડોક ખર્ચામાં છું અને આ લગ્ન કર્યા છે થોડાક દી આમ સમજી ગયા પાર્ટીમાં બાટલી વાટલી અરે બાટલી નહીં હાલો ગયો બાટલીનું નામ આ એ પીતો નથી એટલે આ કઈ નહીં મને આપજો વાંધો નહીં. હા બાટલી નહીં પાર્ટીમાં તો છે ને હું બાટલો મગાવે બાટલો હા પણ પેલો પીતો નથી એનું શું કરો જો બાટલીનું નામ લીધું એટલે ભાગી ગયો એને હું સોડા પાઈ દઈ થોડા ફાયદા છે. ના ના ચાકણું ખબર દીધું હા અને આપણે બે સોડાવા એમાં ચિંગુસાઈ નહીં કરતો હો. અરે નહીં સમજો વિદેશી લાવજે દેશી નહીં આપતો એલા ભાઈ એમાં થોડું કેવું પડે હા ચાલ પણ કાલ બપોરે કેટલા હાલ તબિયત પણ એમ
અરે ભાઈ આ તમે આવ્યા ને એટલે ખૂબ આનંદ થયો. દેહમાં શું કરે બધાય? બસ આનંદ લેર કયો છોકરા છે યા? બધા આનંદમાં બધા મજા. બસ આ જૂના દિવસો તમને મળું ને એટલે ખૂબ યાદ આવે. યસ યસ ભગવાનની કૃપા. એ આપણે છોકરાઓ નાના નાના હતા અને ભેળા રમતા એ કેવો આનંદ થતો. અને બસ આ મોટા થઈને બસ હવે છોકરાઓ આ નવો સંસાર છે અને એનો સમય છે. સમય છે પરિવર્તન આવે ને પરિવર્તન આવે. સંસારનો નિયમ જ છે. નિયમ છે પરિવર્તન આવે અને પરિવર્તન આવવું જરૂરી છે ને પરિવર્તન જરૂરી છે. અને જુઓ થોડીક દીકરાઓને મોકળાશ આપી. યસ યસ આપણે વડીલો કહેતા એમ કરતા તો અત્યારનો સમય એવો છે ને કે જે છોકરાઓ થોડુંક ઈચ્છે એ પ્રકારના કામ કરવાની એની ઈચ્છા હોય તેને માન સન્માન આપે. એમાં શું થાય કે ઘર પરિવારમાં આપણા બધાના સંબંધો જળવાઈ રહે, પ્રેમ જળવાઈ રહે. આખરે માણસ કરે તો શું કરે કે ભાઈ જીવનમાં કદાચ રૂપિયા કમાણો, સંપત્તિ ખૂબ બનાવી લીધી, મકાન બંગલા બનાવી લીધા, પણ જો પ્રેમ પ્રાપ્ત ન કર્યો તો આ બધું નિરર્થક છે. એટલે છોકરાને આપણે છૂટ જ આપશે એની રીતે જે કરે એમાં આપણે રોકટોક કરે નથી કરતા. અને એનો રાજી કોઈ આપણો રાજી છોકરા રાજી આપણે રાજી. ના ના ખૂબ તમારા વિચાર સારા છે અને તમે મોકળાશ આપી છે અને આપતા રહેશો એવું હું પણ ઈચ્છું. બાકી આ દીકરાઓ છે એને આવનારી પેઢીની ચિંતા હોય, એને પોતાની કેરિયર બનાવવી હોય, એને રુચિ હોય એવું પ્રકારનું કામ કરવાનું. અને આ બધું છે ને પરભવનું ભાથું છે ભાઈ. એ કયા સંસ્કાર લઈને આવ્યા છે, કયા પ્રકારનું કામ અધૂરું બાકી રહી ગયું છે એનું, અને એ પ્રમાણે એનું જીવન જીવે છે તો આપણે ભગવાનનો ખૂબ પાડ માનવો. બહુ સુખી છે ને. બાકી બીજું આમાં જો કોઈ લઈને ગયો નથી. સિકંદરો અમે ખાલી હાથે ગયા. આ આનંદ લઈને જાય છોકરાઓ આપણા. હે એને એમ તો થાય કે મારે જે કરવું હતું એ મારા જીવનમાં મેં કર્યું અને વડીલોએ મને સંમતિ આપી અને મને પ્રેમ પણ આપ્યો અને મારા કામને સ્વીકાર પણ કર્યો અને અમને પ્રોત્સાહન પણ આપ્યું. બસ બીજું જોઈ હું આપણે સારું. તો ઓકે હું નીકળું, મારે થોડું કામ છે ઓકે. અને તમે આવ્યા છો તો જમીન તમારે જવાનું છે. થોડીક વાર આરામ કરો અને પછી આપણે પાછા સાંજે મળીએ. હા. તમને કઈ ખબર છે ઘરમાં શું ચાલી રહ્યું છે? અહીં શાંતિથી બેઠા છો તમે. કેમ ઘરમાં તો વ્યવસ્થિત જ ચાલે છે. કાંઈ વ્યવસ્થિત નથી. ઘરમાં તો મોટો આમ ભૂચાલ આવી પડ્યો છે, તમને ખબર છે? ભૂચાલ? એવો તો વળી કેવો ભૂચાલ? હું કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જવાની છે. પગ નીચેથી જમીન ખસી જાય? પાણી તો લાદી છે. આઈ લાદી વાદી બધું ખસી જશે. એવું તો વળી શું થયું? મને તો કેતાય શરમ આવે છે. સારું તો નહીં કહેતી. એટલે એમ નહીં કહેતી એટલે કે કહેતી એમ કે એમ. હા તો બરાબર. અશોકભાઈ છે ને, અશોકભાઈ? હા તે છે જ ને. કેમ તમે આમ કરો છો યાર? મને નથી કેવું, તમને જવા દો. અરે પણ તે એમ કીધું અશોકભાઈ છે જ ને, આ તો છે જ ને. એક તો ઘરમાં આટલી મોટી આફત આવી ગઈ છે ને તમને મસ્તી સૂજે છે. અરે હું ક્યાં મસ્તી કરું છું? તું સવાલ એવા કરશો તો એના જવાબ તો મારે આપવા પડે ને. તે કીધું અશોકભાઈ છે ને તો મેં કીધું હા છે. તું આગળ એમ હવે સવાલ જવાબ કર્યા વગર મારી વાત સાંભળો શાંતિથી. શાંતિથી સાંભળું તો તને ચૂપ. પણ ખાલી કને કહું છું કે તું સવાલ કરી તો એનો જ હું જવાબ આપીશ. હું બોલીશ ને તમે સાંભળશો. તો તને ખબર કેમ પડે કે હું તને પછી સવાલ જવાબ કરીશ? તમારે નથી કરવાના સવાલ જવાબ. હું તમને કહી સાંભળો. તમને ખબર નથી કેટલી મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે અને તમે છે ને આ બધી મસ્તી કરો છો. આપણે તો રોજ મસ્તી જ કરીએ છીએ. હવે સાંભળો, તેલ પીવા ગયું એ બધું. અશોકભાઈ ગામડાની એક ગાંડા જેવી કોક છોકરી, કામવાળા જેવી કોક છોકરી સાથે લગ્ન કરીને આવી ગયા છે ઘરમાં. હે? તો ગામડાની તો અશકો ક્યાં છે? અત્યારે હું તૈયાર થતી હતી ને તો મારા રૂમમાં અચાનક આવીને મારા પગમાં પડી ગઈ. તમે એને જોવો, નથી એને કોઈ કપડાં પહેરવાનો ઢંગ, નથી એને કોઈ મેકઅપનો ઢંગ, નથી કોઈ વાત કરવાનો ઢંગ, અને આખો દિવસ આમ 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 ડોયલા જ કરે. આવી કામવાળી જેવી છોકરી લઈ આવ્યો તમારો ભાઈ. ઓલા કે કાવતરાવાળી તો નથી ને? મતલબ કે ઘરમાં આવે છે પછી બધું લઈ જાય છે એવી તો નથી ને? મને નથી ખબર. આમ મારું કઈ વિચાર્યું જ નહીં અશોકભાઈ. ક્યાં હું, ક્યાં ઈ, ક્યાં આપણું ઘર? મારે બહાર જવું હોય, મારે કિટી પાર્ટીમાં જવું હોય, મારી કોઈક ફ્રેન્ડ ઘરે આવ્યો, મારા કોઈક સગાવાલા, મારા મમ્મી પપ્પા બધા ઘરે આવે તો હું કેમ મોઢું દેખાડું કે આ મારી દેરાણી છે? તો વિચાર તો કરો. ના ના ના,
વિચાર તો ઓર કરવો પડે, કારણ કે જે વસ્તુ તારા ઉપર થાય એ વસ્તુ તો મારા ઉપર બી થાય ને. અરે મને તો બહુ શરમ આવે છે. હું આ છોકરી યારે કેમ ઘરમાં રહીશ? મારે રહેવું જ નથી. ના 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 ના, આપણે આ ઘરમાં ન જોઈ. હું છે ને આગળી દસકાને મળું છું અને કહું છું આ બધું છે શું. તમારા ભાઈને જરાય બુદ્ધિનો છાંટો નથી. ખબર નહીં, પેલા સાટો હતો પણ હવે ક્યાં વહી ગયો એ ખબર નથી. કેમ આવા છે? તમે તો એટલા સારા છો, ઈ કેમ આવા છે? હા એમ. હા એટલે થોડાક હે આવે થોડાક થોડાક બહુ. બહુ હા, કાંઈ નહીં, વાત છોડ. અને મને છે ને જો મારું મગજ હવે ગયું છે. હું એ જ કહું છું, તમારું મગજ જવું જ જોઈએ, તમને ગુસ્સો આવવો જ જોઈએ. અને ઓલીને ઘરમાંથી કાઢો. આવી છોકરીઓને ઘરમાં લવાય? આપણી શું ઇજ્જત રે સમાજમાં? આપણું કેટલું મોટું નામ, મારું કેટલું મોટું નામ છે, મારું સ્ટેટસ. હા નામ છે ગામમાં, આપણા નામના તો પડકારા થાય. એમાંય મારું નામ હસ્તી છે. હસ્તી, તો મહાન હસ્તી. તો પછી અને એમાં હું ઓર મહાન હસ્તી. બસ માપમાં. માપમાં જ બોલ્યો હતો. મારાથી મહાન થવાની જરૂર નથી. થોડોક તો કેવું પડે ને. હવે તમારે આ પ્રોબ્લેમનો નિકાલ કરવાનો છે. નિકાલ કરવા નહીં, નિકાલ થઈ ગયો તો સમજી લે. બાકી મને નહીં ફાવે એ છોકરી સાથે. તને જેની હારે ન ફાવે એની હારે મને ન ફાવે. તમે જુઓ તો ખરા, મને તેને જોઈને ઉલટી થતી હતી. અને જેવી આવી ને તો મને તો એમ જ થયું બાએ કોઈક નવી કામવાળી શોધી છે ને તો એ આવી હશે. પણ આ તો એની પાછળ અશોકભાઈ આવ્યા. અને અશોકભાઈ આવીને કહે કે ભાભી આ તમારી દેરાણી અને તમને એને તમારા જેવો મેકઅપ કરતા શીખવાડો, તૈયાર થતા શીખવાડો. એટલે હવે શું મારા જીવનમાં આ જ બાકી રહી ગયું છે કે મારે એને મેકઅપ કરતા શીખવાડવાનું? આ ગવારને અભણને ના ના, 2 ચોપડી ભણેલી છે. 2 ચોપડી? 2 ચોપડીમાં શું આવડતું છે? કઈ નહીં. 1.5 દીત નિશાળે ગઈ છે. તો ગામડાની કયા ગામની છે ખબર છે? આપણું કંઈક પેલું ગામ છે ને ત્યાં કંઈક અશોકભાઈ જુઓ ને અવારનવાર જતા હતા. મારે ફલાણું કામ છે અને ઢીકણું કામ છે એમ કરી કરીને 10-10 15-15 દિવસ રોકાવા જતા હતા ને. નકોડ ગામની? હા બસ આવું જ કીધું નામ. શ્યામપુરા વાળી? તમારો ભાઈ એટલે આટલા દિવસ ત્યાં પડ્યો રહેતો હતો કેમ કે એને ત્યાં આ અફેર થઈ ગયું હતું પેલી સાથે. નક્કી તઈ મને હાસો. હવે મને ખબર પડી. અસકો વારે મને એમ કેમ કહેતો હતો હા કે મારે મીટિંગ કરવા જવાનું છે, મારે એક ભાઈને મળવા જવાનું છે. મેં કીધું તે દિવસે તારે વળી હે ની મીટિંગ? હા મોટા ભાઈ તમે બિઝનેસ કરો કે નહીં? તો હું કાંઈ નાનો નથી ગઈ, હું બિઝનેસ મેન છું. એવું કીધું? હા, અને કે તમે જે જમીનની લેવી દેવી કરો ને એ તો કાંઈ નથી, પર એ ગામમાં મારું નામ છે. એ કે નામ નથી, આ નામના અફેર ચાલે છે. જો આવી ગયા. આ કોણ છે? આ તમારી નાના ભાઈની બહુ. આ આ પાગલ છે કે હું? જો તમારા ભાઈના 2 સ્ક્રૂ ઢીલા, નાના તો 4 સ્ક્રૂ ઢીલા. આખા જો આટલો જ બધો છે. આમાંનો છે ને ગામડાનો મમરાનો લડવો છે. એલી એ આ હે ને મમરા લાસ્ટ કન્વેન્સ ક્યાં છે? આ મમરાનો લડવો છે અને બહુ સારો. એટલે આખો ટાવડો ગોળ ગોળ. પણ મેં ખાઈને એટલો કરો ખાવો છે? દૂર ઊભી રહીને વાત કર મારી સાથે. નહીં ખાવો? કાંઈ વાંધો નહીં. એલી એ તું ક્યાંથી ને આવી છો એ જ ખબર નથી પડતી. અને આ શું છે? જો છી સેન્સલેસ. આ કઈ લેન્સલેસ લે આ કઈ પ્રકારના કપડાં પહેર્યા તે? નહીં હારા. હારાની વાત નથી, પણ આ શું છે આ બધું? મેં પગ દબાવ. એલે એ ના નહીં ને. એને તો અટતી જ નહીં. ઊભી થા, ઊભી થા, ઊભી થા. કાંઈ મા બાપે સંસ્કાર દીધા છે કે મારા મા નહીં? બાપે મને સંસ્કાર આપ્યા કે ઘૂંઘટમાં લેવાનું. તમે સાસુ ચલ ભાઈ બોલતાય આવડતું નથી આને હરખું. એલી હું તો વિચારતી હતી કે હમણાં આગળ કંઈક બોલશે. ખરેખર. અને તો કેસેટ ની ચોંટેલી છે. તઈ હું હા બોલે તો એમે અડધો સંભળાય. એને તો કક્કોય નહીં આવડતો હોય. ના મને કક્કો આવડે. તું મને ખાલી મને કક્કો આવડે. મેં બીજી પાછું બીજી અને આખા ગામમાં છે ને કક્કો મને જ આવડે. મેં બોલું છું જો સાંભળો. ક કાજલબેન ન ક, ખ ખીમજીભાઈ ન ખ, ગ ગધેડ ના ના ગધેડો નહીં, ગગજીભાઈ. હા ગ ગગજીભાઈ નો ગ. પછી હું આવે જ જબલા નો જ. એલી એ ભાવેશ. તું છે ને
આને તો હાથ જ નહીં અડાડતી. અને સાંભળ પેલા મારી વાત. આ તને અચકો કઈ રીતે ભટકાણો? અચકો કોણ? મારો ભાઈ અશોક કઈ રીતે તને ભટકાણો? ઈ છે ને અમે બે આમ 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 જતા હતા ને તેમ ભટકાઈ ગયા આમ કરતા. હા આખા ગામમાં તું એક જ છો? હા અને મારી જેવી રૂપાળી એક જ છે. તારી જેવી રૂપાળી હા, અને હા. આખા ગામમાં એક જ? એક જ છું એક જ. તો બીજું કેવી છે? કોને ખબર? હા તમારા ભાઈને આખા ગામમાં આ જ મેળ્યું. હા હો, બાકી બધી કાળી કલોડિયું છે. કાળા ઓલા ભૂંદરા જેવું કૂતરા પણ જેવું. મને કાળી હાલત પણ આવી ન હાલત. હે કેમ? તું એક કામ કર. મારે હજી મેં જેઠની લાશ કાઢવાની હું તો ભૂલી જ જાઉં છું વાતે વાતે. એક તો મોઢું બતાવે છે ને પડી કે લાટ કેટની ભૂલ થઈ જાય છે કે આ ગામમાં આખા ગામમાં આમ જ કર્યું છે ને. સાંભળ હા દૂરથી આ સાંભળ. કેથી સંભળાતું નથી. હા બોલો. અમારે અહીંયા રિવાજ છે સાંભળ એટલે કે કાન નો દેવાનો હોય, તો સાંભળવાનું હોય. હા. હું એમ કહું છું હા તને હું આવડે છે? મને બકરી દોતા આવડે, મને ઘેટા સારતા આવડે, અને હા મને બકરી દૂધનો છાયો મસ્ત આવડે ને. તમારે પીવું? મને મને અહીંયા પીવો. ઉલટી મારે થઈ નથી જશે પીવો. આગી જા. મારે નથી પીવો. અને એ બકરાવાળી અહીંયા તને છે ને મુરઘોય જોવાની મળે. હા મને નાનું નાનું મુરગું હતું એ મને જ્યારે હું જતી હતી ને તો મને આમ કરે કુકડુક કુકડુક કુકડુક. આ બે એક નાચના છે, મુરઘીના બે. ના ના અમારી નાચ બીજી હો, અમારી નાચ છે ને બીજી છે. કુકડું કુકડું બીજું. કુકડું કુ હા. ઈ નાચ. હા તમે ક્યાં આની જેવા થાવ છો પણ હવે? અરે થોડું થોડું આવી ગયું. તું છે ને એક કામ કર, તું અહીંથી જાતો. નહીં આને કાઢો અહીંયાથી. નહીં તું તો હું જા વઈ અહીંથી. જઈશ. હું વઈ જઈશ ના ના મારા તું ક્યાંય નહીં પપ્પાના ઘરે. જાતી. તું જા. હારું તમે કહો છો તો હું જાઉં છું પણ મને આશીર્વાદ આપો નવી બહુ. આશીર્વાદ વાળી આપી દીધા જા. આને કયો ને. એને તો તું અટતી જ નહીં. હાલે નીકળ અહીંયાથી. ભાવે આ બધું હું છે. જોયું તમે? જાતી જાતી પંખાની જેમ ફરતી ફરતી જાય. આખા ઘરને છે ને મને લાગે જાયન્ટ વ્હીલ બનાવીને ગોળ 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 ફેરવશે. મારે આ ચક્કરમાં નથી ફરવું, હું તમને કહી દઉં છું. આ વાવાઝોડાને કાઢો ઘરમાંથી. મારામાં હવે છે ને એક વાત તો કેવી ભૂલી ગઈ. એ મેં હું કહું છું મને આવા જીના એ સાંભળો સાંભળો મને આવા કપડા ઈ કપડા છે હો. એવું છે. હા આવું છે ને અમારા ગામમાં ઓલા ઝીણી ઝીણી નાની નાની છોડીઓ હોય ને એ આવા કટ પહેરીને પડે તો એમ એમ કે ને કાઢો ને. એ તું છે ને આ કે ઢાંડા જેવી નથી, નાની જ છે બરોબર. અને તું જાય છે જા. એટલે કટ પહેરે ને પછી આમ 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 ફરે આમ. તું જા અહીંથી. એ અહીંયા પડીમાં તું હાલ નીકળ નીકળ અહીંયાથી. એટલે હું તો આ કેવા આવી હતી કે આ કટ અમે સમજી આમ લીધું, આમ કરો તો મસ્ત લાગે. સમજી લીધું. તું જા. આમ જો હું કહું છું અમારા ગામમાં છે ને આમ બે બેન પૌણી હોય ને, બેન પૌણી ખબર ને? બેન પાવણી ની બેન પણી. ફ્રેન્ડ્સ. હા ઈ જ ઈ જ. એ હું તો ભૂલી જ ગઈ મારે લાશ કાઢવાની. અને બાબા હા ગામમાં આમ કરતી છે. હે મારે તો લાજ કરીને ભૂલાઈ ગઈ. એ બેન પૌણી સોરી. આને તું જા ને મને હશે ને અડધું. તમે આની જેવા થઈ જશો, આખું ઘર આની જેવું થઈ જશે. મારે આ ઘરમાં નથી રહેવું. બોલવા તું જ જા અહીંથી, તને કહું છું. સાંભળો તો ખરા. બેન પૌણી હોય ને આમ આમ કરે અને આવા જીના જીના ફ્રોક પહેરે. આ શું પહેર્યું છે? તારી મને. હાય. બસ આ જ દિવસો જોવાના બાકી હતા મારે. આના માટે હું તમારી સાથે લગ્ન કરીને આવી હતી. તમને ખબર છે ને મારી લાઈફસ્ટાઈલ. આમ જો તું મારી વાત સાંભળ. મેં પહેલા જ બધું તમને ચોખવટ કરી હતી કે મને ગામડાના લોકોથી નફરત છે. હું હારો છું ને. તમે સારા છો, હવે તમે એના જેવા થતા જાઓ છો. ખાલી 10 મિનિટમાં તમે એના જેવા થઈ ગયા. હવે રોજ આ છોકરી જો આપણા ઘરમાં અરે રહે. હું એના જેવો નથી. આમ જો આમ કેવી રીતના બેઠો તો, આમ કેવી રીતના વર્તાવ કરું છું, કેવી રીતના બધા જોડે વાતો કરું છું, કેવી રીતે જમીનના સોદા પાડું છું. આમ તું જોતો ખરા મારા જોઉં જ છું ઉઠક બધું. બેઠક બધાય મોટા મોટા હસ્તિયાઓ હોય છે. તું રોજ રોજ જોતી નથી?
પણ અત્યારે શું હતું તો અત્યારે આ હસ્તી નહોતી ને, બહુ હસતી હતી, ક્યાં ચૂપ જ રહેતી હતી. વસ્તી હતી. હસ્તી તો તું છો, મહાન હમ, મારા જેવી, બહુ મહાન. હવે છે ને હવે મને હું આજકાલ મળી આવું. હવે તમે અશોકભાઈને મળો, તમે બાને મળો, બાપુજીને મળો અને આ છોકરીનો ઘરમાંથી નિકાલ કરો. અને તમે છે ને જ્યારે મેં લગ્ન કરતી વખતે જે શરતો મૂકી હતી, કન્ડિશન જે મૂકી હતી ને, એ યાદ કરી લો કે મને શું શું વસ્તુ નથી ગમતી. અને એમાં સૌથી ઉપરનો પોઈન્ટ હતો કે મને ગામડાના ગવાર લોકોથી નફરત છે. કીધું તું મેં? હા હા, મને બધું યાદ છે. એકો એક વસ્તુ યાદ છે, મને આ છોકરી ન જોઈએ. અરે નો જોઈએ, પણ સાંભળ મારી વાત. તું છે ને આનાથી આગી રહી છે. હું તો આગળ જ રહું છું, ઈ આવે છે નજીક. પણ કદાચ મારે શું એની નજીક જઈને કામ છે? મારા કપડાને એડિટ કરે છે. ખબર છે ના કેટલાનું છે? એ નો ખબર હોય ઈ. કદાચ 5% એનો અણહાર તારામાં આવી જાય. મારામાં ન આવે. તમે એવી બધી વાત નહીં કરો. તમે અત્યારે જાઓ હવે અને આ વસ્તુનો નિકાલ લાવો. જાઓ. પણ તું છે ને એનાથી દૂર જ રહી છે, બને ક્યાં સુધી. અને કાંઈ પણ કહી ને તો પાછી મને કહીજે. ઓકે? નિકાલ લાવ્યા વગર છે ને ઘરમાં આવતા નહીં તમે. હા. ખબર નહીં આ કેવી આવી ગઈ છે. શું વિચાર્યું તું? કેવા કેવા સપના જોયા હતા લગ્ન કરતી વખતે? કેટલું જોઈ વિચારીને કર્યું તું? આવી ખબર હતી કે આવી મુસીબત મારા ઘરમાં આવી જશે? હે ભગવાન, કેમ હું મેન્ટેન કરીશ હવે મારી લાઈફસ્ટાઈલ? કાંઈ નહીં, હું પણ જાઉં છું, હું પણ કરું છું આનું સોલ્યુશન. અરે મોટા ભાઈ, મોટા ભાઈ વાળી તો આગો રે. અને આ હું ડોન લપેડા કરે મૂકી આવ્યા શીશમાં. એ મારા લકી ચશ્મા છે. આમ જો ભાઈ, એમાં તેમ તો lucky. મોટા ભાઈ, આ ચશ્મા તો મારી માટે બહુ લકી છે. આનથી છે ને મેં 1850 લગ્ન કર્યા ને તમારા લગ્નમાં કેટલો ખર્ચો થયો તો. આ શીશમાં ને હા આ મુસીબતની ઝડ. આ શીશમાં ને આ શીશમાં ને મોટા ભાઈ, આ શીશમાં ને આ તારી ઝડ છે ને જમીનમાં વહી ગઈ. હવે હું એ કાસ તૂટી ગયેલો છે ને હું પાકીટમાં રાખી. હાલ રાખ પાકીટમાં રાખ. મોટા ભાઈ, એક ટુકડો તો રહેવા દો. તારી તો ટુકડાની તો મોટા ભાઈ, આમ પાકીટમાં રાખવો છે. રાખ હવે પાકીટમાં. એકેય ટુકડો નથી. અને તું અહીંયા જો, તું કોને લઈને આવ્યો છો? આ ઘરમાં તું કોને લઈને આવ્યો છો? તમારો હોવ બટાને કેમ છે? બહુ બોટાવાળી તું સાનમું ન રહી છે ને, એક પડી જાય. હે તો તમારો હોવ બટા થાય ને તમારે. વો બટાવાળી એટલું બધું તને શું જોશ છેડ્યો છે લગ્ન કરવાનો? હે પણ આમ જોવો, આમ જોવા વાળી આપણું સ્ટાન્ડર્ડ જોયું, આપણું લેવલ જોયું ક્યાં છે? હે એમ ઉપર જો માં, અહીંયા જો. મને ક્યાંય દેખાતું નથી મોટા ભાઈ. દેખાતું વાળી હું તને એક સપાટ મારી તો બધું તને દેખાઈ જાય. આપણે કેની કેની લોકો જોડે બેઠક છે, બેઠક ઉઠક છે, હે કેની કેની લોકો જોડે મીટિંગો કરીએ છીએ. પણ મોટા ભાઈ, મીટિંગ હોય હાસી, બેઠક હોય હાસી, પણ આ મારી 6 વર્ષની મહેનત રંગ લાવી છે. તારી આગળી મારે કહેવાય જાય 6 વર્ષની મહેનત વાળી. એને છે ને કાંઈ બોલતા આવડે છે, 2 ચોપડી ભણી છે. એને બોલતાય નથી આવડતું, 2 ચોપડી જ ભરી છે. એને તો ખાલી બસ મોટા ભાઈ મને પ્રેમ કરતા જ આ આવડે. પ્રેમ વાળી એને કાંઈ નથી આવડતું. પેલા મોઢું દેખાડે ને પછી એ જેઠ બાપુજી આવા તો નાટક કરે છે. મારા ભાભીને જેમ તો નથી ને કેટલા ટૂંકા ટુકડા આ તું સાનમું નો રે. ત્યાં તારે શું જોવાની જરૂર છે? ટૂંકા પહેરે લાંબા પહેરે દેખાય ને આમ પહેરીને નીકળે તો. અને મોટા ભાઈ હું શું કહું છું, થોડાક પૈસા આપજો ને. પૈસા વાળી 1 રૂપિયો હવે તને નથી મળવાનો. અને વારે વારે છે ને તું મારા પાસે પૈસા લઈ જતો હતો. અને મને છે ને હવે ખબર પડી તું હું કામ લઈ જતો હતો. ત્યાં ગામમાં, કયું ગામ? ચાંપુરા નગોડ. હે એ ગામમાં મારી મીટિંગ છે ભાઈ. તમારે જેવું મારે બિઝનેસ કરો છે ભાઈ. હે મોટી મોટી મારે મીટિંગ કરવું છે ભાઈ. તમે જે બંગલા બનાવો, ગાડી લાવી, એ મારું બધું કરવું છે ભાઈ. કરવું છે. આ બંગલાવાળી આ 2 રૂપિયાની કિંમત નથી આ છોકરીની. 1800 રૂપિયામાં ખાલી લાવ્યો. આ તારી આ તું છે ને મને બોલાયમાં આવે
એક પડશે હવે 1800 વાળી. કેવી હારી છે. આ તને હારી દેખાય છે? આખા ગામમાં એક જ છે ઈ. અને ઈ એમ કહે છે મને હારામાં હારી એક જ ગણે છે. વિચાર કર તું બીજી કેવી છે. પણ મોટા ભાઈ એ છે ને સંસ્કારી છે, એ લાજ કાઢે. આમ જો એ છૂટા વાળે નો રહેવા દે. એનું સંસ્કાર તે જોયું છે કઈ પ્રકારનું છે તું? હે, કોઈ વસ્તુનો ઢંગ છે, હાલવા ચાલવાનો ઢંગ છે, જોવામાં કઈ ઢંગ છે? મોટા ભાઈ ગમે ને ત્યાં જાય ને ઓલો લાડવો જ મોઢામાં હોય. મોટા ભાઈ મારું ઘર બંધાણું છે તો તમે હું કામ તોડો છો? તોડો વાળી, તને ના પાડવી છે અમે? હે, તને ના પાડવી છે? એકવાર તે ભાઈને પૂછ્યું? મોટા ભાઈ અમે છે ને ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા. જોયા તારા ભગવાન સાક્ષી વાળી? અમે લોકો તમારા નહોતા? તમે તો તમારી લગ્ન તો કેવા ધામધૂમથી છે, એમાં ખર્ચો કેટલો કર્યો, પણ આ ખાલી હાવ ઓછા ખર્ચામાં પતી ગયા. અરે કોસા ખર્ચા વાળી, હું તને ધામધૂમથી લગન કરી દેત, પણ થોડી ખારી ગોત ને. નહીં મોટા ભાઈ, પ્રેમ આંધળો હોય છે. અરે આંધળા વાળીના તારા ગોગલ્સ તો હતા ને બ્લેક કલરના, એ આંધળા જ હતા. મોટા ભાઈ મારી માટે લખી હતા, જે હું છે ને ગમે ત્યારે એક ટુકડો ગોતી છે. એટલે ટુકડાને શું કરવાનું? તારે બીજી લાવવાની છે આવી? નહીં તો પાકીટમાં રાખીશ. મોઢું બને કે નહીં, એક સપાટ ફેરીને એને પાકીટમાં રાખી વાળી. મોટા ભાઈ જેટલો મારો હોય એટલો મારી લ્યો, બાકી છે ને તમારું હોવ બટાને કાંઈ નહીં કહેતા. એને વાળી, એને હું કહીને તો હું એની જેવો થઈ જાય. એની કરતાં છે ને તું સુધાર. અને એક મિનિટ મારી વાત સાંભળ. હવે એને ઘરમાં રાખવી છે ને તારે? ઘરમાં રાખવી છે? પાકો ઘરમાં રાખવી છે? હા બરોબર. એનો વેય પહેલાં સુધાર, એનો અણહાર સુધાર, એને બોલવા ચાલવાના ઢંગ સુધાર તું. હા તો એ બહુ ફાસ્ટ બોલે છે, એને કંઈ થોડું હળું હળું બોલવાનું. એવું કે તારી એક્ટિંગ નથી કરાવવાની એની જોડે. તો એને ક્યાંક દે, તું જ્ઞાન દે, આપણા ઘરના સંસ્કારો દે. ઉપર નથી લખ્યા તું, ત્યાં વારે વારે જોશો ત્યાં. મારી સામું જો, મારામાંથી લે ક્યાંક. મોટા ભાઈ આમાં જ નકરા વાળ જ દેખાય છે. એ વાળવાળી, તું મારા વાળ જોમાં, તું ઓલીને જેમ કરશો. એ શું કરશો આમ? તમારા હાથ જો, તમે આમ જોવાનું કયો ને એટલે આ સેમ તમારી બે છે ને એક હરખા છો. મોટા ભાઈ જોવાનું કહું ને તો જોવે. મોટા ભાઈ હવે તો સમજો, ઉપર વાળાએ જે જોડી બનાવી હોય ને એ જોઈ વિચારીને જ બનાવી હોય. ઉપરવાળાએ નથી બનાવી, આ તે બનાવેલી છે. ઉપરવાળા બનાવે ને એ હારી બનાવે. તમારી પાસે કેવી મોટી ગાડી છે, મને નેનો આપી, મેં કઈ કીધું? તાર ગાડી જોતી છે? નહીં, આ નેનો છે ને મારી માટે લકી છે. લકી છે ને? હું એને પવણીને એમાં જ લાવ્યો. અને મોટા ભાઈ છે ને આવ્યા ને દેહમાંથી તે છે ને હું જે સીટમાંથી ઉતર્યો ને ડ્રાઈવરની સીટમાં હું બેઠો ત્યાં ઉતર્યો લે તો એ જાતીલા જ ઉતરી. એને કેટલું મારું છે એ મારી, હું જ્યાંથી હાલું ને એ ત્યાંથી ને જ હાલે. એમ? હા. અરે વાહ. હં. અને મોટા ભાઈ હા. તમને ભલે જેમ લાગે એમ, આમ જો હું એને હાસા દિલથી પ્રેમ કરું છું. અને તમારી પાસેથી હું પૈસા ઉછીના લેતો ને હા. અને હું કહેતો ને એટલે હું ત્યાં જ જાતો, એની પાસે જ જાતો. ખાલી એનો કાકો એક નડતો હતો પણ એ માની ગયો. અને મારા હાહરા તો નથી, મારા હાહુએ કીધું કે એનું ધ્યાન રાખજે. એવું કીધું? હા, મેં કીધું હું એને છે ને પ્લેનમાં બેહારી. હે? હા, તમે વિચાર કરો, એ ગરીબ ઘરની દીકરી છે, એને ઘર હાવ કાસું છે બિચારીને. મેં મકાન દેખાડ્યું ને તે કેટલી રાજી થઈ ગઈ આપણું ઘર જોઈને. આવું આવું? હા, એટલે છે ને એ તમે સમજી જાઓ. એટલે એ ક્યાં હતો હું? તું છે ને એ બૈરી મને જોઈ જ નહીં અહીંયા. કીધું ને એક પેરું. મોટા ભાઈ એ બૈરી મારી છે એટલે રાખવી ન રાખવી મારે નિર્ણય લેવાનો હોય. તમે શું કામ વસે? તું ઊંધો વિચારમાં, તું છે ને ઈ તારી બૈરી મારે આ ઘરમાં ન જોઈ. મોટા ભાઈ હું હાલો આવતો ને તો આમ લાકડા જેવો હતો, પણ અત્યારે તમે મને હાવ ઢીલો ઢપ કરી નાખ્યો. ઢીલો ઢપ કરી નાખ્યો ને, ઓલીને કરી નાખી છે. તારે ઘરમાં રહેવું છે કા પછી છૂટું થઈ જાય, 1 રૂપિયો નહીં મળે. ભાઈ જા, હાલ નીકળ જા. આ મકાન રહ્યું એ આપણું જ છે, તમે ત્યાં રહેજો, અમે અહીંયા રહેવી. તું કહેવાનું છે અત્યારથી તાર છૂટું થઈ જાવ એમ? નહીં, ઓલી મોટા આવી, ભાઈ. ઓલી આવી એટલે હવે ભાઈના ભાગલા કરીશ તું. નહીં નહીં હે ને? એવું કરી છે? આ તું તારા ભાઈનું બહુ માનશો ને, ભાઈનું માનશો ને,
તો આ તારું માન. નહીં મોટા ભાઈ હું હમણાં કહું છું જોઈ લીધો હવે મેં તને. હું તમારથી નો રૂપિયા જોઈ છે, ગાડી જોઈ છે, બધું જોઈ છે ને, આપીશ તને. જા મોટા ભાઈ આપીશ તને. મકાન જોઈ ને, મકાન આપીશ. મારે જા. કાંઈ નથી જોતું. ના, કાંઈ ના. નથી જોતું. મારે તમે જોતા છો. મને તું હવે છે ને બોલાવતો જ નહીં. નહીં હા દે. મોટા ભાઈ હાલ આમ જોવો. તું તારા બૈરીને જો ન સુધારી શકતો હોય ને તો આ તારા ભાઈને તું અત્યારે હું કહેશો ખબર છે? ભાગલા લેવાનો છે. છૂટા છે. મોટા ભાઈ આપણે હવે દે. છે ને ઊભા મારી રહો. હારે વાત મારી જ- વાત છેલ્લી વાત તમે સાંભળો. બધાય તો આમ માણાની સામે ફેરા લે, પણ મેં તો ભગવાનની સાક્ષીએ ફેરા લીધા છે. મારે કેમ એને મૂકવી? હે છેલ્લી વાર તને કહું, હા સાંભળ હવે. હા. હવે કાન ખોલીને સાંભળે. ઊભા રહો. એમ નહીં, હવે ખુલાસ છે. સાંભળ હવે. હા એટલે તું ક્યાં ઓલીને જેમ આદત કરશો, એને સાંભળવા કીધું તો આમ કરીને કાન કીધા. સાંભળ પણ થોડોક અવાજ હરખો જાય ને એટલે લ્યો બોલો. જો એ તારી બૈરીના ઘરમાં જોઈ છે ને, તો મેં તને કીધું એમ કર. એનો અણહાર સુધાર, એને તું સમજાય, ઘરના વ્યવહાર સુધાર. બરોબર છે? કઈ રીતના રહેવું, કોની કેવી રીતના સામે વાત કરવી, કેવા કપડાં પહેરવા, ઘૂંઘટ ઉતારો, ક્યારે ઉતારો, ન ઉતારો, બાપુજીને પાણી દેવું, આ દેવું, માન સન્માન દેવું, વડીલોનું માન કરવું, આવું બધું તું સમજાય. જો સમજાઈ શકતો હોય ને, તને હું અઠવાડિયાનો ટાઈમ દઉં છું. જો સમજાઈ શકતો હોય ને તો અઠવાડિયા પછી મારો દિવસ, અઠવાડિયા સુધી તારો દિવસ. આ છેલ્લી વાર. મોટા ભાઈ એક વાત સાંભળો. મેં એને છે ને 5 વર્ષે પટાવી હતી અને વરહદીથી અમે લગ્નની વાત કરતા હતા. બસ હવે જે હોય, મેં તને કીધું ને, હવે હું નીકળું છું. થોડી મોટી છત્રી છે. આમાં તો કોઈ પલળે નહીં. કેટલી મોટી છત્રી છે. વાહ. દરિયા કિનારે જવાની. આય તો અવેડા છે, દરિયા છે. મેં તો સાંભળ્યું સિટીમાં દરિયા હોય કા. आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी. મને શરમ લાગે. શરમ તો મને લાગે છે પણ કરવું આપણે આમ જ કરવી હતી. તો હું કરું છે. એ તને હું કહું, એ હું કહું છું. હા. મેં સાંભળ્યું અહીં અવેડા હોય. અરે આયા હવેડા ન હોય, તો? આયા છે ને સ્વિમિંગ પુલ હોય. સ્વામી કુલ. સ્વામી કુલ નહીં, સ્વિમિંગ પુલ. જોલા મને હરકુલ જ બોલતા આવડતું, તો પછી તને ક્યાંથી આવડે? આપણે કુલ રાખવી જેમ અવેડા હોય ને એમ કુલ. મન છે ને અમે એમ તમને ખબર ને આમ બકરા સારવા જાવી ને ઘેટા સારવા જતા ને તે હારો રે મેં એકાદ બે ડૂબકી અવેડા મારી લેતા. આ તું ઘેટા ચારવા જાતી હતી એમાં તો આપણા લગન ત્યાં આચી લો. બહુ શરમ લાગે હો. હવે ચરવા વાળો વખત ગયો. એ વાત હાચી. મને ઈ ઓલું કુળમાં ક્યારે નાવા લઈ જશો? મને છે ને આમ ઠેકડા મારવામાં બહુ ગમે. એ નાનું ન હોય, એ મોટું હોય. તને તરતા આવડે છે? મને ઠેકડા મારતા આવડે હો. હાચન જાઓ આમ સબિલ્યા કરવી એમ એને આ. ઈ છે ને એટલે સુધી હોય ઊંડું. આ તો જો કેવડી મોટી છત્રી છે. અરે આ છત્રી નથી, તો આયા છે ને હા ભાઈના ને એના લગ્ન થયા ને હે તો એને ફોટા પાડ્યા હતા. હાલો ને આપણે પાડીએ ફોટા. આપણે છે ને તમારા ભાઈને બોલાવો ને. એટલે હા બોલો બોલો. ભાભી, એ ભાભી, ઈ ગામડાની ચટણી રે ગામડાના નાના હા તમે બે શું કરો છો અહીંયા? થોડાક આશીર્વાદ પેલા આપો. તમારા ભાઈ મને આશીર્વાદ જ નથી દેતા. મને આપો. એ કારે આશીર્વાદ આપશે. ઈ નહીં. તમે બે છે ને પેલા સરખા ઉભા રહો શાંતિથી. અને આ ક્યાંના ગોળ 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 શું કરો છો અહીંયા? ઈ તો ઠીક છે પણ આ કેવી મસ્તી. આ તમારે લગ્ન છે ને એટલે હવે કેટલી એક તો ખુશ પેલા છીએ. પેલા આને તમે છે ને મારાથી આગી રાખો. તમારી જેઠાણી ક્યાં છે? તમે એને ઉપર લઈને કેમ આવ્યા મારા રૂમ આગળ? ઊંધો છે આ તો. હમો બેન હો. ભાભી હજી આપણે નોકા નથી થઈ ગયા એટલે આ બધું આપણું જ તમારે છે. મેં તમને સવારે કીધું તું ને કે આને મારાથી આગી રાખજો એમ. ભાભી એ બધી પછી વાત અમારો કરશું. ફોટો પાડો. એક ફોટો પાડી હું દે. તમારો ફોટો પાડું એમ? હા હું અને જો. તમારો હા આમ કેવા મસ્ત આવી છે. જો તો સેલ્ફી પાડી લો. હું તમારા ફોટો નથી પાડી દેવાની. ભાભી એક ટેલ્ફી ને ભાભી. ટેલ્ફી પાડો. આ અભણને મારાથી આગી રાખો.
હે હું અભણ નથી હું 2 પાસ છે 2 અને મને કકોય આવડે 2 દિવસ સ્કૂલે કહીએ છે ને 2 ચોપડી નો કહેવાય. ભાભી એક ફોટો પાડી છે ને આમ જો આમાં કેવી થોડી થોડી દેખાય છે. હા તો મારે શું કરવું? ધોળી દેખાય છે તો ફોટો પાડી તમે દે ને. નહીં હું આને જ પાડો. તું માથી આખી રે. ભાભી એમ કરો મને. ભાભી હું તમારા હાથ પાક પડું છું. અશોકભાઈ આ શું છે બધું? આ નંગડે ક્યાંથી ઉપાડી લાવ્યા છો તમે? એ સંસ્કાર છે એ કઈ છે આ નહીં. સંસ્કાર એના ઢોળાય છે નીચે. ઊભી થઈ જા આપણે ઊભી થઈ જા. આ તો ચલે એ સમાજ છે એ તો કાંટા બનીને જ આવવાનો. ફૂલડું તો કોઈથી ચલે સમાજને બનતા આવડશે જ નહીં. એક ફોટો પાડી દે ને. આવા ફૂલડા ભાડ્યા છે ક્યાંય? આવા ફૂલડા કરતા તો દુનિયામાં ફૂલડા ન હોત ને તો જ સારું હતું. હે ને મને ફોટો પાડી દે ને. એક ફોટો પાડી દે લે લે. હું એક તમને આ એક ડબલ જ લગાઈ શરતે દે. ફોટો પાડી દઈશ હા કે આ નંગને તમે મારી આજુબાજુ નહીં ફટકવા દો. એ નંગ નથી ભાભી. એટલે હું નંગ એટલે ઓલા હીરાનો રંગ ઈ ને હું તો હીરો છું કા સાક્ષાત. લાવો ફોટો પાડ દો. આલ્યો. આવ્યો એક તો છે ને તારા દાંત અંદર નાખ ને લિપસ્ટિક ઓછી કરવાની રાખ. આ નીકળે છે. જતો ચાર ગામ ઢંકાઈ છે ને એટલી તો લિપસ્ટિક કરી કેટલે છે. મસ્ત ફોટો આવ્યો ભાભી તમે બહુ સારા. ભાભી મારું વહુ ને છે ને પછી આવા વાળ કરી દેજો. હા. આમ તો કેવા હારા વાળ છે. હા હા મારે છે ને બા બાપુજીને તમારી ફરિયાદ કરવી છે. તમારે તો છે ને આટા વગરના છો ને આ તો ડબલ આટા વગરની લઈ આવ્યા છો. ભાભી બધા ઓનલાઈન આટા કરી દેશો તમે લોકો. ભાભી બધા આટા સાંભળો ખરા ભાભીને આપણે કેવી ને આપણે ને અવેડામાં નાવા જતા હતા તો મને આ ઓલો અવેડો? કુળ છે What ને is કુળ. અવેડો? ઓલો કુળ નો આવે કુળ શેનો કુળ? સ્વિમિંગ પુલ. કેમ દાંત કાઢે એને સ્વિમિંગ પૂલ કહેવાય. અભણ આ ઈ જ ઈ પેલા બોલતા શીખી છે ને પછી મારી સાથે વાત કરવા આવજે. અને તમે અશોકભાઈ પેલા આને બોલતા શીખવાડો, કપડાં પહેરતા શીખવાડો, ઊભા રહેતા શીખવાડો ને વાત કરતા શીખવાડો. આ પહેરા છે પણ આ બહુ મસ્તી ની ભાભી આવા તું વાળ જરા મારા કરી સ્કર્ટ ને દેજો. અડતી નહીં હવે. આગી રે. ભાભી આવા વાળ આને ખાણી નાખો ને જાઓ તમે હાલો. તું રોમા સમજો રોમા. ઈ તો સમજો આ તો અમુક સારું કહેવાય. પહેલા દિવસે આવું થાય નહીં હાસીન. તે તો મને રોવડાવી દીધો. બસ તું એક આવડો પાડે ને તો હું 70 આવડા પાડે. ના આપણે એક હવે રોતી નહીં કોઈ દી. હું કહું છું આ તમે આમ નહીં તમે આમ કરો ને તો મને છે ને ઓલા નરેશ કનોડિયાને યાદ આવી જાય મારે સસ હું જે જેવા જો, જો. મોટા મોટા જો, ભાઈ જો. છે સમજો આપણે છે ને હે જો હું અહીંથી બેઠો હોયો જાય. નહીં મોટા ભાઈ તમારે હેઠે નથી જવાનું. અમારે વિમાનમાં ઉપર જવાનું. હું તમને શું કહું જો હું મેં કીધું તું ને સંસ્કારી છે. કેટલી સંસ્કારી આ જોઈ હવે વારે વારે નીકળું નીચે પણ એક કામ કરીને નીચે જ બેહે. તો પણ એકવાર હાથ માથે મૂકી દો ને આશીર્વાદ આપી આને દો. ક્યાં ઊભી થાય. ઊભી થા સમજો એનો વજન એ પાછો બહુ છે. મોટા ભાઈ મારે બાવડું દુખવા મળે. હવે પગે નહીં લાગતી હો. એટલું પગે લાગી નહીં ઘણું છે. હા હું તને શું કહું એની આમું છે ને એ બહુ બોલવાનું નહીં. જેઠ થાય છે હા અને હવે તમે બે વાતો જ કરશો કે મારી સામું બોલે હવે. હા હા મેં તને શું કીધું તું? હજી પણ એ સમજાવવા તો અહીંયા લાવ્યો તો પણ છે ને એ કાંઈ 1% ફરક નથી પડ્યો. આવીને સીધું પગમાં હજી લાગુ હજી પણ મેં એને એક શબ્દ નથી લાગવા. મોટા ભાઈ હજી એકય શબ્દ મેં તમારો હજી કીધો જ નથી. હજી અમારે બેયનું જ હાલતું હતું. શું કહેવાનું છે સમજો હા આપણે છે ને હા આન એ હા આન એક માળા હોય ને હા આન એવી રીતે આ ઘરમાં હા, રહેવાનું. હો. આપણે એ માળાના એક એક મોતી સવી. આમની મોતીડા છે ને માળામાં ક્યાંય મોતી હોય તો હે? તો તું હું? ક્યાં એની જેવો સાતો? માળામાં ઈંડા હોય અરે એ માળા નહીં મોટા ભાઈ. તો સાચી વાત છે ઈંડા જ હોય જેઠ થાય છે આને તો અરે ઓલી માળા આ શું કહેવાય જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ ઈ શિવાય જે રામ. હોય પેલા તું છે ને આને પેલા ઈ વસ્તુ શીખવાડ. પેલા મોઢું બતાડી પછી કે મારે જેટ થાય છે. આ શું છે ઈ શીખવાડ પેલા. સમજો તું છે ને નિરાયત રાખ હા હો
મને ખબર છે તારી ખુશી ક્યાંય હમાતી નથી. નથી સમજ્યો. મોટા અને ભાઈ અમારી દુઃખી હમાતી નથી. મોટા ભાઈ આમ જોવો. પણ જોવ જ શું તું જે દુના લાવ્યો ને ત્યાંનો હું જોવ જ છું. મારે તો છે ને જો તો હું હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. હાસી જોતો મને ભાભી- કે જોતો ભાભી આવે તોય તમે આવો તોય. સમજો હું તને શું કહું, આપણે એક માળાના બધા મોતી સવી ને એવી રીતે રહેવાનું છે ને, એટલે છે ને થોડુંક તારે સુધરવાનું છે. હું સુધરી ગઈ બસ. હાસી સુધરી જાય. હા સુધરી ગયું તો હું શું કહું છું પૂછડું તારે માનું મોટા તો ભાઈ લગાવી દે. ક્યાંથી લાવું તમે લાવી દેજો. અને હું કહું છું જેઠ થાય છે. હવે બોલ આમ કરીને કે મારા જેઠ થાય છે, આમ કરીને કે મારા જેઠ થાય છે, પછી હવે તું એમ નહીં કરતી, આમ કરજે કે આ મારે જેઠ થાય છે. હા કે મારા જેઠ થાય છે આમ કરે. હું એને આમ જો તમે જાઓ જે હોય મારે હું કાંઈ આગળ સમજાઈ દઉં છું. આમ જો ખાલી 5 મિનિટ આપો હું સમજાઈ દઉં. સાંભળ મારી વાત. હા. હું જાઉં છું હા પણ હવે છે ને આ છેલ્લી વાર. એવો હવે તું બોલ મને તને ના પાડી છે પછી હું રોવા મળે એવો. તું બોલ તું રોવા મળે આને લીધે તું રોવા મળે. એ, બંધ થાવ એ. રોવા આવે. બે જાદુ કરો ભેગા ક્યાં. આને બંધ કરાય પેલા. બંધ કરે એને. એય તમે જાઓ હું 5 મિનિટ માં હા હું જાઉં છું. તો આને સુધે ને. એય તું શું એય આય હું એમ આગળ કહી દઉં બધું. બસ તમે જાઓ હો. સમજો ઓય, મોટા કહેવાનું નથી. તો હું છે ને બકરી દૂધનું ચા પી નાઉં. મોટા ભાઈ હવે મારે શું કરવું? મેં તને કીધું ને ઈ જ કર. કા પછી આને તું ન્યા મોકલી દે જ્યાંથી લાવ્યો ન્યા, કા પછી એને સુધાય. આ બે તારી પાસે રસ્તા છે. કા પછી ત્રીજો રસ્તો તો તારે અપનાવવો હોય તો આ ઘર તારું ને ઓલું ઘર મારું. મારે એકય ઘર નથી જોતું, આપણે બધાને ભેગું રહેવું. અને હું કહું છું એને સુધારવાનું કહેતા ત્યાં તમે આવ્યા. સુધારતો તો તું હા આ સુધારતો તો અહીંયા પેલા એને પ્રેમ આપવો પડે પછી અત્યાર સુધારવી લગી તે પડે. કર્યું હું પ્રેમની ક્યાં કરશું? અત્યાર લગી હું કર્યું? એ તો લગન હાટું પ્રેમ કર્યો તો, હવે છે ને આ ઘર હાટું પ્રેમ કરી. એટલે તારામાં બધા સ્ટેપ બાય સ્ટેપ આવે છે બધા. હા પ્રેમમાં એવું જ હોય ને, પેલા સામું જોવાનું પછી દાંત કાઢવાના, એ દાંત કાઢે તો મારે પૂછવાનું. ફિલ્મ નથી કરી. હું જાઉં છું અને જે હોય ને આ નિર્ણય લઈ હાલ 2 દિવસમાં. હા ए मेरे सनम ए मेरे सनम दो जिस्म मगर एक जान है हम इस दिल के दो अरमान है हम. રાજ રે તમે ધીરે રાજ. હાય હાય કેવું મસ્તીનું છે ગાતો. આજે આપણું ઓલું શું કહેવાય પિક્ચરમાં કે ને કાંક ઓલું ફિલ્મમાં હો. कभी कभी मेरे दिल में ख्याल आता है. क्या ख्याल आता है? એ આ શું છે સીડી વાળું? શું છે હે? અરે એ ચલે આપણા છોકરાનો માળો છે. ઓલા ભાઈલા કહેતા હતી માળો ને? મારા જેઠ થી હા ઈ માળો ને? હા ઘણો મોટો હો બાકી માળો. જો ને આપણા તને 4 છોકરા આરામથી હવાઈ જાય. ચાર નહીં હો છ. મને તો 6 છોકરા જોઈ. છો એ મેં શું કહું છું આજે તો મને તો શરમ આવે. સુહાગ રાત હૈ. એ મેં પિક્ચરમાં જોયું હતું કે એમાં છે ને દૂધ લાવવાનું હોય તો મેં દૂધ છે દૂધ તો નથી આવી ક્યાંય. એટલે હું તો બાટલી લાવતા જ ભૂલી ગયો. અરે રે હવે તો બાટલી ને કાંઈ વાંધો નહીં પણ મેં સાંભળ્યું છે કે દૂધ વગર સુહાગરાત ન થાય કા? હા નહીં તો રો મન ઉભા રહ્યો. મેં છે ને બકરીને ડોયે નાવું હો. અહીંયા બકરી ન હોય. તો મેં છે ને
મેં ઓલા શું કહેવાય બીજું કઈ બોલતી જ નહીં. સમજો તું રહેવા દે. સમજો કાંઈ નથી બોલવું. આપણે આ 6 વર્ષ વહી ગયા, એક દી જાતા કેટલી વાર લાગશે? હે એક કામ કરી સ્વાગત આપણે કાલ બનાવશે. અત્યારે આપણે ગીત ગાવી. નહીં અત્યારે આપણે હડકો દડકો રમીએ હે ને? અડકો દડકો દહીં દડાકો એવું કાંક આવે. હા હા મેં બોલીશ ને. ઊભી રહે. મેં પેલા મેં કરી છે. હા. હા આમ હાથ રાખો. હા અડકો દડકો દહીં દડક્યા પછી હું આવે પીલું પાકે શ્રાવણ ગાજે ઉડમુલ કતુરાનું ફૂલ ખાય જાજે તમે કરો ખજૂરો. તમે કરો મેં આમ રાખું છું. પેલા શું આવે? અડકો દડકો હા. કરો આમ આંગળી કરો ને. અડકો દડકો દહીં દડાકો પીલું પાકે શ્રાવણ ગાજે ઉલ બુલ ધતુરાનું ધોળું ફૂલ ખાય જાજે ખજૂર. હાથ અહીંયા. હવે હવે હું કેમ આવેલું કરે? એક કામ કરીએ. આ રેવા દે. નહીં નહીં તો? આપણે એક કામ કરીએ ભાભીને બોલાવીએ એ આપણી સાથે અડકો દડકો રમશે. એને શરમ નહીં આવે? નહીં આવે આપણે બોલાયું હું બોલાયું આથી હાથ પાડીને તોય લગભગ આવશે. તો ન આવે હું બોલાઈને આવું. હા બોલાય. ભાભી એ ભગવાન. પણ એક દિવસ આતું તે કેમ આમ થયું છે? દૂધ ભૂલી ગયા. દૂધ અરે બાપા આ બધું હું છે આમ જો આકાશ આ હું છે એસે કાઢ આમાં પાણી આવ્યો. આવડું મોટું તો અમારું ઓલું કાકીનું ઘરે નથી. અમારું આવડું થશે કાંઈ છે. આવું એટલે વાહ તો બધું અહીંથી દેખાય છે. આમ દેવાનું છે આમાં પાણી ભરવાનું છે. આ તો નીકળે છે. ક્યાં છે બધું? એ લે આ તો પાણી નીકળ્યું. વાહ 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 વાહ. આ બંધ કેમ નથી થતું? આ થઈ ગયું. આ ડીશ છે ને છે આમાં જમવાનું છે. હા મને લાગે છે આમાં જમવાનું છે. આ તો મારા લગ્નની ડીશ લાગે છે. એ હું તમને હું કહું છું લગ્નની ડીશ આય હું કરું. અલ્યા હોય હું કહું છું ઓલી આપણી લગ્નની ડીશ આય હું કરું. એ લગ્નની ડીશ નથી તો છે. એ આ કોને આ પેલા દિવસે જ તે મારા હાથની દઈ નાખી. હે શું થાય છે? પણ વાંધો નહીં. કદાચ તારા પ્રેમમાં મારો જીવ વહી જાય ને તોય કુરબાન. એ ઓલી ડીશ રહી ને હમણાં હું છે ને આપણે એમાં જમશું હો ને. એ છે ને તમે ગામડામાં ડબલો લઈને ક્યાં જાઓ? એ છે ગામડામાં ડબલું એમ ક્યાં જાવી છે? તમે આમ બાવળિયા બાજુ જાઓ ને ડબલું લઈને. હા 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 એ તો ઓલું અમે ઓલી સોડિયું છે ને અમે સોડિયું જાય હો બધી નો લાગે ને તોય જ આવી હું કામ તારી મારી કરવા. હા એમ જો એ બધું મૂક ત્યાં એ શું છે? એ છે આપણે અહીંયા ડબલું લઈને ન જવાનું હોય. પણ મેં તો એનું ઉછી કરી અહીંયા છે ને હોટલમાં ખાવાનું હોય હા અને અહીં ઘરે જવાનું હોય. અને આપણે ગામડે કેવું હોય? કેવું હોય? ઘરે ખાવાનું હોય હા. અને બહાર જવાનું હોય. હા સમજી? તો મેં એને અડી હતી હું મેં હાથ નથી ધોયા હો. હું કહું હા ઓલું અંતર છે ને ક્યાં છે? ઓલી બાજુ ઉપર છે. મારી પાસે ઘણી શીશી પડી છે અવડી અવડી. હા તો વાંધો નહીં હો. એ માળા વાળા ને આપણે માળો રે ને એમાં ને હા એમાં હા છે. તો હમણાં જ જાવ અને હમણાં જ લગાડું હો. હા ભગવાન હું ક્યાંક ખુશીમાં ગાંડો ન થઈ જાઉં. અરે માળા હું હલવાઈ ગઈ છું. અરે પણ એ આપણા નાના નાના છોકરા હોય ને એવું છે? તો એ હુવરાવાનો માળો હમણાં છે. નીકળતી નથી હું. ઉભી રહું આવું. હાશ નીકળી જાય. આવું આવું એક કામ કરો ને
આયા આવતી રે આવું આવું આયા આવતી રે અમે આવું બહુ કરતા કેવું ખબર છે 1 2 3 એવું બહુ કરતા અમે આમ જો આયા બહુ બેકારો કરતી નહીં નકર મોટા ભાઈ ખીજા હે આ નહીં કરું પછી આપણે બધાને ભેગું રહેવાનું છે આપણે નોખું નથી થવું મારે હા. લેટ છે હા આમ જો થોડુંક હારખું કરી નાખજે હો આપણે છે ને એ સમજી ગઈ સમજી ગયો મર્યાદામાં રહેવાનું હો સમજી ગયો હા અને બોલવામાં મર્યાદા રાખવાની સમજી ગયો હા અને છે ને મોટા ભાઈને બોલાવાના જ નહીં હો નહીં બોલાવો સમજી ગઈ બસ પગે લાગ કરીશ નહીં પગે તો લાગતી જ નહીં એ પછી આપણને ગાંડા સમજે હું પગે એક ને એક વસ્તુ ઘડીકે ને ઘડીકે કરવી તો શું થાય આ તો ગાંડા જેવી લાગે એમ કે ને તને હું કહું કાલે સવાર છે ને મારે વહેલા ઉઠીને પેલા કેવું કામ કરવાનું તને ખબર છે દૂધની બાટલી લેવા જાવ હા તે વાંધો નહીં એટલે તને એવું વહેલો હોઈ જાવ अब જો તું સપનામાં આવજે હો તુંય હોઈ જા એવો હોઈ જા આ બકરી હોત ને તો હું છે ને દોય નાખત આને લેવા ન જાવું હે પડે ભગવાન હે ભગવાન પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ભાવેશ બહુ માથું દુખે છે તારું માથું દુખે હમ. મારું તો છે ને હવે હાંધાય દુખવા મળ્યા એક દિવસમાં આ છોકરીએ હાંધાન માથું ને બધું દુખતું કરી દીધું છે આગળ જતા શું કરશે આ હું તો કંટાળી ગયો છું હવે ઘડીક તો ઉપર જઈને કે આટલી મોટી છત્રી એને છત્રી લાગે છે તો તું ન્યા જતી ઉપર હું ઉપર ગઈ હતી અરે હું ન્યા જ ગયો તો તો પહેને ગયા હતા તો પર ફદોડી ફરતા હતા બે અરે વાતો જ્યારે એવી કરતા કે તે બે પંખીડા કેમ હોય નવે નવા એવી ન્યા ઉપર ગજેબોમાં વાતો કરતા હતા. મારી આગળ ફોટો પડાવડાવ્યો એ લોકોએ હે હા કેમ ફોટો મને કે અમારા બેનો ફોટો પાડી દે અમે કેટલા મસ્ત લાગીએ છીએ ત્યારે પાડ્યો ના ના નહીં ને પાડતી નહીં નહીં કારણ કે તારો ફેસ એમ જેવો જ આવશે અરે એમ નહીં સમજી ગઈ તમે છે ને હવે તમારે આનું કંઈક કરવાનું છે મેં તમને કેટલું કીધું મેં તો પહેલી વારમાં જોયું ને ત્યારે તો ઠીક મને એમ થયું કે હાલો એક વખત મને એવો વિચાર આવ્યો કે કદાચ સુધરી જાય પણ પછી અત્યારે મેં પાછું જે જોયું ને એ જોઈને મને લાગે છે કે આ તો જિંદગીમાં ક્યારેય ન સુધરે આલું કૂતરાની પૂંછડી કેમ વાંકી હોય એવી છે આ અરે બીજું કોઈ હોય ને તો મારફાડ કરીને ભગાડી દઉં પણ મારથી નાનો છે તો શું થઈ ગયું આ મને લાગે છે આપણે બધા આટા મૂકી દેશો આની પાછળ પાછળ સવારની આ ઉપરથી રૂમમાંથી કંઈક ઠેકડાનો એટલો જોર જોરથી અવાજ આવતો તો શું કરતા હશે આવા જોર જોરથી શું કરતા છે હાલ તો જોવા દઈ હવે શાંતિ રાખો ને જોવા જઈ વાળા એટલે મતલબ મેં કેવી એમ તમે અશોકભાઈને કહેવાનું છે તમારે તમને કીધું કે બા બાપુજીને વાત કરો કે આ ગાંડીને ઘરમાંથી કાઢે અરે કીધું હવે તમને મેં કીધું છે કે આ ગાંડીને કાઢો કે હું ઘર મૂકીને વહી જાઉં મારે નથી રહેવું અહીંયા તું નહીં રહી તો હું ક્યાં જાય તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ આપણે આશ્રમમાં વયા જઈએ બાકી મારે આ ગાંડી હારે નથી રહેવું બસ આ બીજાને લીધે તારે ગમે ત્યાં વહી જવાનું મને એકલો મૂકી દેવાનો એટલે મતલબ તને મારા પ્રત્યે કઈ પ્રેમ જ નથી એમ જ ને તો તમને એટલા બધા પ્રેમ હોય તો કાઢો ને ઈ ગાંડીને તે એની લીધે તું મારી હારે હું કેમ ઝઘડા કરજો મેં તમને લગન વખતે કીધું તું પણ મને તે મને- ગામડાના લોકો નથી ગમતા પણ તે મને ગામડાના લોકો તને નથી ગમતા તું મારી આમ હું કેમ બાઈટ છો મને થોડી ખબર હતી તમારો નાનો ભાઈ આ ગામડિયાને લઈ આવશે ઘરમાં તો મને થોડી ખબર હતી કે લાવશે હા તો કાઢો ને હવે ખબર પડી ગઈ ને તે કાઢવામાં આપણે તું આ બેઠા છો મારી હારે હજી લપ કરો છો તમને તો કઈ જરી કઈ પડી જ નથી મારી હાવ કેવા છો અક્કલ મઠા મારે કોઈ વાત નથી સાંભળવી હવે તમે તાત્કાલિક સોલ્યુશન લાવો નહીતર હું મારા પપ્પાના ઘરે વહી જઈશ સમજી ગયા તમે તું જાતી નહીં હું વહી જ જઈશ આમ જો નથી ઊભું રહેવું સાંભળ તો નહીં બેટા તારું ભણવાનું કેમ ચાલે છે બધું એકદમ સરસ દાદા જો આપણે ભણી છે ને કલેક્ટર બનવાનું છે આમ વુમન એમ્પાવરમેન્ટમાં કહે ને નારી શક્તિ જિંદાબાદ હા એ રીતે કોન્ફિડન્સથી આપણે ભણવાનું છે અને છે ને આ પરિવારનું નામ ઉજળું કરવાનું છે તારે પાક્કું દાદા અને બેટા નામ તો ઉજળું કરવાનું જ છે દાદાજીએ કીધું એમ પણ એના માટે
ઘણો બધો સંઘર્ષ કરવો પડશે. અને એ કેવો સંઘર્ષ? ભણવા બાબતનો નહીં, એ તો તું મહેનત કરે જ છે. અને અમને બંનેને વિશ્વાસ છે કે તું સારામાં સારા માર્ક અને સારામાં સારા ક્લાસથી તું પાસ થઈશ. પણ બેટા, તું જે ભણે છે અને તારી જે મંજિલ છે એ વચ્ચે તને બહુ બધી તકલીફો આવશે વચ્ચે. અને કેવી આવશે? સૌથી પહેલાં તો તારી સંગતને લઈને. આમાં શું થાય? પહેલાં તો બેનપણીઓ ભેગી થાય, પણ એમાં જો એકાદ બેનપણી એવી આવી ગઈ તો એ આપણને ખોટે માર્ગે લઈ જાય. જેવી રીતે કહેવાય છે ને કે એક ગંદી મછલી પૂરે તાલાબ કો ગંદા કરતી હૈ, એવી રીતે એક ખોટી બેનપણી જીવનમાં આવી જાય ને તો એ આપણને ખોટા માર્ગે લઈ જાય. અને એ ખોટો માર્ગ એટલો બધો ઇઝી અને ગમતો માર્ગ હોય ને એટલે આપણે તરત એમાં લપસી જઈએ. અને એમાં પછી ધીરે ધીરે શું થાય? કોલેજમાં જઈએ ત્યાં આપણને છોકરાઓ મળે. છોકરાઓ પહેલાં આપણી સાથે દોસ્તી કરવાની કોશિશ કરે. દોસ્તી કર્યા પછી આપણે થોડાક એની સાથે હસી બોલીને રહીએ એટલે પછી આપણી સાથે એકાંતમાં લઈ જાય. અને એકાંતમાં હું તારો ફ્રેન્ડ છું, હું તને જિંદગીભર રાખીશ, હું તને ક્યારેય હેરાન નહીં થવા દઉં, દુઃખ નહીં આપું, એવું કરીને એવો ફસાવાના ધંધા કરે. અને પછી એક વાત કહેવાની છે કે ગુડ ટચ અને બેડ ટચ એને સમજતા શીખવાનું. ગુડ ટચ જેનું હોય ને એ તો કેવું કરે, હાય ફ્રેન્ડ, હાવ આર યુ, બસ આટલું કહીને છૂટી જાય. પણ જે બેડ ટચ હોય ને તો એ તને આમ કરીને વાત કરશે, તારા શરીરના જે ભાગોને ટચ ન કરવાનું હોય ત્યાં પણ કરે. એટલે શું થાય? આ ઉંમર જ એવી છે બેટા, એવું બધું તો ગમે જ આપણને. અને એ ગમે ને એટલે આપણે ખોટા માર્ગે જતા થઈ જઈએ. અને જ્યારે એ માર્ગે જવાનું થાય પછી આપણે આપણી મંજિલ ભૂલી જઈએ છીએ. એટલે બેટા ક્યારેય પણ એ માર્ગે નહીં જવાનું, ક્યારેય પણ. ફ્રેન્ડ્સ હોય અને એમ કે ચાલ આપણે પિક્ચર જોવા જઈએ, ગાર્ડનમાં જઈએ, અહીંયા જઈએ, તો કહી દેવાનું નહીં, મારું ધ્યાન ફક્ત ને ફક્ત ભણવામાં રહેશે. હા બેટા, આટલું ધ્યાન રાખીશ ને પછી જો મારી રાહીની મંજિલ સામે જ છે, પહોંચતા વાર નહીં લાગે. બસ આટલું સમજી જશે. અને હા, ક્યારેક તને એવું લાગે ને કે આ વાતમાં, આ બાબતમાં, આ પ્રશ્નમાં મારું કંઈ કન્ફ્યુઝન છે, બે ધડક મને કે દાદાને શેર કરજે, તો એમાંથી તને રસ્તો મળી જશે. બા, તું સચ્ચે ચિંતા ના કરે, તું જેમ કહે છે ને એમ જ થવાનું છે. એન્ડ હું ભણી ગણીને બહુ મસ્ત પોસ્ટ ઉપર જઈશ અને બાપુજીનું એવું સપનું છે તો હું કલેક્ટર જ બનીશ. બસ બેટા, તારા તરફથી અમને આ જ જવાબની આશા હતી. અને મારા આશીર્વાદ છે તારા. થેન્ક યુ. ભણી ગણીને તારા સપના પૂરા કરજો. હા, જા બેટા. હા, જોયું કેવી ડાઈ છોકરી છે, આપણા કયામાં છે. આપણે જે કહીએ એ માનવા તૈયાર છે. અને યાદ રાખજો, એ બહુ મોટી પોસ્ટ ઉપર આવશે, કારણ કે અત્યારથી એના મોઢા પર તેજ કેટલું છે. નસીબદાર છે દીકરી. સમજો કેવડી મોટી ગાડી છે વેકી, પણ આ ખુલે છે ક્યાંથી? આ હું લાલ લાલ છે. જે ભાઈ આ ટાયર શું કરે છે? બધી ગાડીમાં તો 4-5 હોય છે, આ સટ્ટુમાં કરે છે. અને પ્લાસ્ટરનું છે કે પ્લાસ્ટિક છે? રસીલા, રસીલા, રસીલા નહીં, મારું નામ મને છે ને મારા ગામમાં બધા હોય છે કે મીનુડી કે હું તમારે પૈયે લાગી દઉં. તું તો અમારા ઘરે રસીલા થઈને આવીશો. એવું છે બા, તમે જેમ કહો એમ. આહા, તમારા દીકરા છે ને મને મીનુડી કે, મારી મીનુડી તમે એમ કહો. હું ઈ તારું નામ એણે રાખ્યું છે, બાકી છે ને આખા ગામમાં તને બધા રસીલાથી જ ઓળખે છે. પણ ઈ બધું પણ હું એમ કહું છું કે તું આની હારે હું બથોડા લેશે. હું ઈ જ પૂછવાની છું. એ બા, બધી ગાડીમાં છે ને મેં જો ઓલી અમારે ત્યાં તો ઓલું શું કહેવાય, નાની એવી ગાડી હોય ને સિંગલ યુ ગાડી, એમાં અમે 4 કે 5 જણા જઈએ, બરાબર છે. પણ એમાં 2 ટાયર હોય, સાયકલમાં 2 ટાયર હોય. અને આવી ગાડીઓ જોઈ છે મેં, બેઠી નથી, એમાં સારું હોય. પણ આ પાછું અહીંયા શું કરે છે એ બા? અને આ પ્લાસ્ટર શું કરે? પ્લાસ્ટર છે ને પ્લાસ્ટરનું. હે મારી માં,
આ છે ને હા તારામાં જેમ એક આટો ઓછો છે ને હા. એમ આનો એક આટો વધારે રાખવો પડે. કેમ બા? એટલે આ ગાડી છે ને ક્યારેક અટકી જાય ને ત્યારે આ આટો સડાવીએ ને એટલે એ સીધી ચાલવા માંડે. હે, એવું હા છે? પણ છે ને તારામાં એક આટો ઓછો છે. અને સાંભળ, હા બા. તને ગુજરાતી તો જરાય આવડતું નથી, પણ આને ઇંગ્લિશમાં સ્પેર વ્હીલ કહેવાય. શેરવીન. આવીને આવી રહી. આ તારા આટા બંધ કરતા કરતા મારા આટા ખુલવા માંડ્યા છે. હવે આ જો, આને કહેવાય સ્પેર વ્હીલ, પણ તારે બહુ સમજવાની જરૂર નથી. આ વધારાનું ટાયર કહેવાય. વધારાનું. હા, પણ હું શું કહું છું બા, આ વધારાનું ટાયર આ ઊંધું કેમ લગાડ્યું છે? આ ગાડી ઊંધી નથી ને? તને 4 ટાયર ક્યાં દેખાય છે? ઉપર કે નીચે? જોઈને મને કે. ના બા, એક મિનિટ હો. ઊભા રહ્યો. હા બા, એક અહીંયા છે, એક આ જોર્યું, મારો હાડલો છોડ ને. એક આમે છે, અહીંયા તને શરમ નથી? મને તો છે. હે બા, હું કઈ કીધું તમે? ના રે ના, તને હું કહું. હું બા? હા તો હવે જોયા ને, હા ક્યાં છે 4 ટાયર? હેઠે. હા. તો આ ગાડી ઊંધી છે કે સીધી છે? અને હમી કહેવાય, એટલે હમી. હમી નો કહેવાય. હમી એને કહેવાય જે સામે હોય. એ આને સીધી કહેવાય. હા, હા. કેવી? સીધી. સીધી કહેવાય. મારા જેવી સીધી. બસ, હું કેટલી સીધી કા? તું બહુ સીધી છે, તો બહુ સીધી. હું શું કહું છું, અમને છે ને એમને, અમને ને એમને બહુ ઓલું તક શું કહેવાય આપણે, એ સવારમાં જાગીને જાય ને વહેલા ઊભા થઈને દૂધ લેવા, તો મને નથી ગમતું. તમે એક કામ કરો ને, ઘેટું કે બકરું અહીં બાંધી દો ને તો મને દોતા આવડે તો મેં દોઈ લઉં. તને દોડતા નથી આવડતું તો દોડતા ક્યાંથી આવડે? હા, મને સમજો કેવા મસ્ત દોડતા આવડે મને તો. આ ગામના છોકરાઓ છે ને તારી મજાક કરે કે આ છે ને આ ક્યાં આના ઘરમાં આવી ગઈ, મંડી પડી છે આમ ગોળ ગોળ ફરવા. તે મારી મજાક ઉડાડે છે. એ મજાક વાળી ની થામા. અને છે ને સીધે સીધે અંદર ઘરમાં હાલ. આ જો ગામ, જો આ ગામના લોકો જોવે છે તને. હાલ અંદર, હાલ. બા તો મને બહુ કીધે. કેવી છે આ બાઈ? એ અમે બધાય કંટાળી ગયા છે. અને આ ગામ લોકોને કહું છું, એ તમને કોઈકને કંઈક ખબર પડતી હોય ને તો આવો ને આને કંઈક હરખું કહેવા. અમે તો કંટાળી ગયા છીએ આનાથી. એક જ લાડવો વજો મારા ગામડાનો, અને રૂપિયામાં એક મળે. હું 30 રૂપિયાના પાકીટવાળા લગ્ન કર્યા અને ભાગીને આવે ને એમાં થોડોક વધ્યા ને પૈસા, એમાં જ મેં તો આ લાડવો લઈ લીધા છે. હું ખાઈ જાઉં તો ને હજી થોડીક લલચાવી છે. હું એમ નથી મોઢામાં નાખું. લાગો મત કાકી ને મલાડો નહીં, મલાડો દે મને લાડવો. અરે મલાડો લઈ ગઈ, મલાડો લઈ ગઈ. લે વળી, તમારે જેવું કોણ થાય તમારે લાડવો. આવું થોડું થાપ. મલાડો મૂકી ગયા. આહા, ગામડાનું કેવું મસ્ત લાડુ આવા ક્યાંય મળે. પણ હું છે ને એમને કહી કે મારી હાથે છે ને મમરા લાવે ને એટલે હું બને ને કે બસ આ હળદર નાખી દઈશ એટલે પીળો થઈ જાય છે. આહા, શું કરો છો અહીંયા? હે શું કરો છો અહીંયા? એક મિનિટ. આનાથી કેમ લૂછે છો? અંદર ટુવાલ છે, એનાથી લૂછ ને. સુવાલ હું ટુવાલ ટુવાલ અહીંયા બેઠા બેઠા તું શું કરે છો? ઊભી ઊભી હું બોલી હતી? ટોવલ ટુવાલ ટોવલ ટોવાલ હે નાલો. હા, તું ક્યાં રહે છે? ગાંડા કાઢે છો. તું અહીંયા શું કરે છો? હું મેં લાડવો ખાતી હતી. તો ઘરમાં જઈને રૂમમાં જઈને નથી ખવાતો? આવ્યો લાડવો અડધો ખાતી. લઈને તું આની સાથે રહેતી નહીં. તું આના જેવી થઈ જઈશ. જતી રહેજે અને આની બાજુમાં બેઠતી નહીં હવે. ઓય હું હાય જા, તું અંદર રૂમમાં જા જા. આની સાથે જોઈ નહીં તને. હા હા હા. અને તું હું આ પાછો મોઢા નાખીને બહાર કાઢે છો. કેટલી ગોબરી છો. તને કઈ શીખવાડ્યું નથી તારા મમ્મીએ? મારા મમ્મી અમે લોકો આવી જ નથી ખાઈ. આમ તારા મમ્મી આવે છે?
તારું ઘર આવું છે કહો છી. હવે તું છે ને ધ્યાન રાખજે. શું કે દાદા ધ્યાનથી સાંભળ બરાબર. હવે તું સીધું રાખીને સાંભળ ને. તારા વર જેવી જ છો તું તે. હે મારે એમની જેવી છે ને તમારે મકાન કરો ને તો તમને બહુ વાલા લાગો. સાંભળ હવે અહીંયા બહાર બેસીને તારે આવા નાટક નહીં કરવાના. તારે જે નાટક કરવા હોય આ લાડવા ખાવાના ને એવા જે નાટક એમાં હું છે ઉભા રહ્યો સોળ ઉભા રહ્યો એમાં એવું થયું એક લાડવો ને હવે પણ એ લાડવો એક જ હતો એ ખૂટી કાંઈ ગયો. વાંધો નહીં સાંભળ હવે હા. ઈ જે કરતી હોય ને એ બધું તારા રૂમમાં તારા વર હારે તારે બધું કરવાનું એમાં બરાબર. એવું છે કે લાડવો ખૂટી ગયો છે ને તો હું મમરા મંગાવવાની હતી અને તમારે ખાવા હોય ને તો એ લાડવો છે ને પીળા કલરનો એમાં આપણે થોડી ગળદર નાખી દેશે ને એટલે પીળો થઈ જાય છે. લાઈ મારે દેજો. લાડવા નથી ખાવો અને તારે જેટલા લાડવા ખાવા હોય એટલા ખાજે. લાડવામાં શું હોય તો શું છે, લાડવાનો વરસાદ કરવો હોય તો કરજે, જે કરવો હોય તારા રૂમમાં કરજે. અહીંયા બધા છે ને ત્યાં અમારી બહુ ઇજ્જત આબરૂ છે બરાબર. અને તારા લીધે અમારી ઇજ્જત આબરૂ જાય છે એટલે તારા આ નાટક અમારે ન જોઈએ. મારા જેઠજી આવ્યા. અને કઈક સમજાવો ને. તું મારા પગના હેડમાં એ તારે છે ને તારા જેઠને અડવાના નહીં આવી રીતના. મારા બરાબર? જેઠજી નહીં અડું બસ. અને તું હું આને અરે પણ ઈ બહાર બેઠા આમ જોવો તો ખરા બધા જોવે છે આપણી કેવી વાતો કરે છે. જેઠજી કેટલી રિસ્પેક્ટ. પણ આને અંદર લઈ જવા અહીંયા આવી ન સમજાવાય. બહાર બેઠી બેઠી લાડવા ઠૂસે છે અહીંયા. એ હું કહું છું આ તમે વાળમાં હું લગાડો તમારા વાળ કેવા રેશમી રેશમી. મેં ગોળા પૂછડા લગાવ્યા છે વાળમાં. હવે કઈ મારા જેઠજી હશે. એમ અહીં આ તમે હું પહેર્યું છે આમ જો કેવું મસ્તીનું છે. એક દિવસ મને આપજો જરા. તારે નો પહેરાય એવું બધું. તું છે ને સમજો પેલા મારી વાત સાંભળો. અમારા ભાભી નું આર્યું ને આને આપજો સમજો આ બે હરખું લાગે ને આમ બે હરખા હરખા ટુકડા એ ઉભા રહો, એ હું આવડી આવી. પહેરે ને તો તા તો આકાશમાં ઉડે એમ છે. મારે નવી શોપિંગ કરવા જાવી છે. મારા કપડા નો જોઈએ હવે પાછા. અને એડું આ જો ને એના કપડાની કમ્પેરિઝન મારા કપડા સાથે કરે છે. એ ભાભી આ છે ને ઓલા લગ્નમાં હું કોકના ગઈ હતી ને તે ત્યાં છે ને મારી માને છે ને ઓલું ઓઢામણી કરે ખબર છે તમને? ના, મને નથી ખબર ને તે એ કરી હતી મારી મમ્મી મને આણામ ગણાવી દીધી. આવી છે ને બહુ સરસ. તમારે પહેરવી છે નહીં તો આપું. આ ગીજા તું આને છે ને સમજાઈને આ બે છે ને લખણિયા છે ને આ એવા છે ને આપને એમ લાગે કે સર્કસ જોવા ગયા છે. જોકર જ છે. અને આ બધા એવું જ કે છે કે આયા જોકર ક્યાંથી આવી ગયું. આમ જો આ તારા લટકણિયા આમ જો, આમ જો આમ ઓલા જો બધે બધા. જો લો કાકો જો એ કરે આમ જો આ બાજુ જો ઓલી ડોસી આ તમારી બહુ વાળ નો એ પકડો. દેખાડવા આટલું જ મેં આમ કર્યું છે. તો હું અત્યારે દેખાડવાનો તો સમય છે આ. કહો આપણે બધું બાપુજીને બધાય કે તમારે જોવા. બધાને દેખાડવું છે. જો બધાય જોવા જોઈ બસ. જોવા જોઈ ને આમ જો તો તમે ખરા, કીધું આમ તું. હાલો ને. અને તમે સમજાવો. થઈ તમે શું સમજાવ્યું થઈ ગયું આનું નિવારણ થઈ ગયું. આમ જો ઉભા રહો મારી વાદરી. તું વચ્ચે એમાં ઉભા રહેશે તમારે જેઠ તો કામ અહીં તો લઈ આવો. હવે છે ને તું ફરી માં હું ફરી જાય. એક કામ કર મોટા ભાઈ હું માથા પર સમજો આય મોટા ભાઈ વાળ કેવા છે. અહીંયા જોવો ને બહુ મસ્તી ને આમ જોત કરો. માથા પછાડી. એ તું મસા માથા નહીં પસાડતી. આ માથા પસાડે છે તાર લીધે. ભાભી ભાભી તો માથું નો પસંદ વાગી એ હડમાં હટ. આઈ સમજો તું અટતી નહીં સમજો. નહીં અડું બસ. હો, ભાભી શું છે એ તું એડમાં તમારી બહુ અહીંયા બાર ફળિયામાં બેઠી બેઠી લાડવા ઠૂસે છે. બોલો મેં એમાં હું કરી લીધું હું લાડવા કરી લીધું? તો ઈ તો હારું હમું ભાઈ. મને લાડવો આવું ખાવો. બધું કરે છે. આમ જો આવું બધું કરે છે. આમ જો મારી વાત સાંભળ. અહીંયા આવીને લાડવા ઠૂસે છે એમ કહે છે પણ આ બધે જોઈ તો જો તું. ઈ ઓલી રાહીને બગાડે છે આ તમારી બહુ. કઈ સાહી આને મેં સુધરવાનું કીધું રાહી તું. બિચારી રાહીને લોહીના ટકા ઓછા છે. આને જોઈ જોઈને ઈ ખાવા મળે ને હા, તો ઈ હા. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ જ કહેવાય. આને છે ને લોહી જ નથી. ટકાની વાત કરીને તો અરે જીરો જ. શું વાત કરો છો? આખા ગામનું લોહી પી ગયું સાવા છે. દ્યો અમે એક દી મારી ફરવા જેઠજી. સમજો અમે એક દી ફરવા ગયા ને હવે તો છે ને આ વાર્તા હું લાશ કાઢી આમ. સમજો અમે એક દી ફરવા ગયા ને તો ગાડી ભટકાડીને તાને કેટલું લોહી નીકળ્યું તો એટલે એનામાં લોહી તો ફૂલ આ પીડ્યું તો આખા ગામનું પી ગયું હોય તો હોય જ ને એનામાં લોહી. અત્યારે અમારું પીવે છે, અમારું ઓછું કરે છે ને એનું વધારે છે. હા ભાઈ હવે બોલ માં. હવે મેં તને કીધું ને એમ બરોબર તું છૂટો થઈ જરા. નહીં ના ના આને અલગ કરો. જા જેઠજી આ ક્યાં થઈ પાછી. હવે આમ રહે ને. અરે વારે વારે અહીંયા કઈ રીતે આવે છે.
ભાવેશ તારે આમ જો મારું રાખવું છે રાખું છે ને તો આમ કરતી નહીં. નહીં કરું ભાઈ હોય ને તે મને આમથી આમ નહીં નહીં કરતી કરું નકર કે હું ખાલી આ તો જો આમ કરીને આમ કરીને આમ કરીને એય! આ નમૂનાને હું આ કહેવાય સમજાય નહીં આને? ના કરે મને ધક્કો માર્યો તમે હું કહું મને ધક્કો માર્યો મારો ધક્કો એને લાગ્યો. મને નથી ધક્કો નહીં તને તો છે ને હવે મને એમ થાય, આને તો સમજાય નકર હું છે ને હવે કૂવામાં નથી ગયા. નહીં મને તરતા નતા આવડતું આને કાઢે કેમ કૂવામાં નાખી દેવો હતો બેયને. મને બોલવા દો તો અમારો પ્રેમમાં અમે છે ને મને શહીદ બોલવા થઈ દો જાવ. મને બોલવા દો તું આવી ત્યારથી બોલતો છો. હું છે ને મને ધક્કો માર્યો હું બા અને બાપુજીને હમણાં જ કહું હા જા હા આ મોટા ફરિયાદ કરો મારી અમારી ફરિયાદ કરો. હું આગળ જાઉં છું ને હું આની ફરિયાદ કરું છું જાઉં આ આવું. મોટા આ ભાઈ અમારી ઇજ્જતના કાકડા કરી નાખ્યા છે નહીં મોટા ભાઈ થોડીક ટૂંકી વાત રહી હોય તો આપજો ને સમજો તો આની તારી વાતરી ખોલું છું જો બા બાપુજી હામું જો તું આપણે જો નોખું તું નથી હાલ તો હાય. મોય કવે મોટા ભાઈ એલા ભાઈ આ તો કોને ખબર વાવાઝોડું થઈ ગયું. કહું છું હવે જો રાતે બહુ થઈ ગઈ છે. હાલો ને હુઈ જઈએ પછી સવારે વહેલું નથી ઉઠાતું. આવો તારી વાત સાચી ભાઈ મોડું થઈ જાય છે હાલો 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 એ ભગવાન બાપુજી હું થયું પણ પગે લાગુ અરે પણ આ રમકડું પણ છે ને આમ જો તો શું છે? હું લાડવા ખાધી હતી ને તે મને ઓલા હું કહેવાય ઓલા મારાથી મોટા હું કહેવાય મેં જેઠાણી મને કે લાડવો નહીં ખાવાનો બોલો બા ઈ બાર ફળિયામાં બેઠી બેઠી આમ કેવા મને તો કરતાય શરમ આવે એવું કરે છે ને આપણી રાહી છે ને એને બગાડે છે અરે વો મારે બેટા આમે જો અબા જો મારા સસરા એલી પણ મારી આમે જો અબા આમ તો સસરાની આમે લાજ કાઢીને બોલતા ફાવે જ તને તો પછી સસરા તો બાપ કહેવાય. અબા સાંભળ હું તને કહું એમ સાંભળ તું અમારા ઘરની વહુ છે હે અને આ તારા જેઠાણી છે. હવે સાંભળ તું જેમ ગમે એમ બોલે છે ગમે ત્યાં બેહીને ખાય છે ગમે ત્યાં બધું કંઈ ને કંઈ બોલ બોલ કરે છે એવું ઈ જેઠાણી કરે છે બેટા? ના આમ છડે ચોક બેહીને તમે આ છે અળવિતરા કરો અને આ રોટલા ખેંચો અને આ લાડવા ખાઓ તો ઘરમાં બેન નથી ખબર તમારથી સાંભળ સાંભળ આબા એક મિનિટ તો તારા જેઠાણી એવું કરે છે બેટા? નહીં કરતા ને? ના હે બા અને જો કેવા વ્યવસ્થિત કપડાં પહેરીને ફરે છે એ બા. તો બેટા આપણે ઘરના વહુ છીએ. મને આવા લઈ દેજો હા એવા લઈ દઈશ અને આ જે તું સાડલો પહેરે છે ને એ હરખો પહેરવાનો. એમાં નથી હરખો અને- પહેર્યો મેં. હા નથી પહેર્યું બેટા બધું હા બધું દેખાતું હોય ને આપણે ખરાબ લાગે હા બા હો ને. હા બા. અને જો બા. બધા એની સાથે એને શીખવાડવાની બહુ જરૂર નથી. હે બા મારા સસરા જો પાછી કારણ કે તમે- સસરા અને જેઠની અમે એકદમ શાંતિથી ઊભા રહેવાનું ચૂપચાપ. હા બા બસ હવે બોલવાનું નથી. હો બા. સાંભળ જે બોલે છે એ એ. હા તમે જેટલું બોલો છો ને એ બધું એના ઉપરથી જાય છે સમજ્યા બા? ના બા બાપુજી બોલવાનું જો. નહીં બાપુજી કોકનું સંભળાય થોડીક વાર બેહીને પછી બાપુજી હવે છે ને મેં એક જ નિર્ણય લીધો છે. બોલ બોલ હું જો મંજૂર હશે ને તો હા નકર ના. બોલ આને છૂટો કરી દો. ક્યાંથી આ કેમ ઘરેથી- બોલી તું? અમારી વાત ચાલે ચૂપ એકદમ. મોટા બોલતા હોય ને તે વચ્ચે નહીં તાર આપણે ડાપા જેઠાણી બોલે કરવાનું છે ના બા બસ તો ચૂપ. મને છૂટો કરી જો એટલે શું છે બેટા? છૂટો કરી દો એટલે હમ આ ઘરમાં હમ આ તો ન જોઈ પણ આ પણ ન જોઈ. કેમ 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 તમને હું વાત કરું આડોશી પાડોશી સગા વાલા જે કોઈ રસ્તામાં મળે ને એ લોકો આપણે એટલી ખરાબ વાતો કરે છે કેમ કે આનું વર્તન તો સુધરતું જ નથી. અમે ભાઈને વાત કરી કે તમે આને સુધારો તો આપણને કાંઈ વાંધો નથી સાથે રહેવામાં પણ આનામાં તો કોઈ ફેરફાર જ નથી આવતો. બસ હવે હા બા, બોલ. ફેરફારની વાત તો એક અલગ છે. સાંભળો મારી વાત. આને મને શું કીધું ખબર છે? ઈ કે ઓલા બંગલામાં તમે રહ્યો આ બંગલામાં હું રહું. બરોબર છે? હવે વિચાર કરો હવે આવેલી 5 દિવસની છોકરી જો મારા નાના ભાઈને ફેરવી આપતી હોય તો હજી તો દિવસો બાકી જ છે ને. હા બસ કહી દીધું ને કહી દીધું. હવે એ ચૂપ. હવે હું કહીશ હું બોલીશ બીજું કોઈ નહીં બોલે.
મારી વાત સાંભળ. હા બા. અશોક તને કહું છું બેટા, તારે હું કામ જુદા રહેવું છે? બા મારે જુદું નથી રહેવું. તો આને લીધે ને? નહીં તો મારે તમારથી નહીં જુદું નથી રહેવું ને આનથી નહીં જુદું નથી રહેવું. હા, અને ભાઈથી એનથી નહીં જુદું નથી રહેવું. જો તારે કોઈનાથી જુદું નથી રહેવું તો આ તારો મોટો ભાઈ છે, આ મોટી ભાભી છે, તો બેટા એ લોકો કે એમ આપણે રહેવું પડે ને. જેમ તું એમ કહે છે કે આનાથી જુદું નથી રહેવું, આ તને એટલી વાલી છે, આને આ વાલી નથી હોય જ. છે. હવે ખાલી તું એટલું જો બેટા કે ઈ બેવ ઘરમાં બહાર કેવી રીતે રહે છે ને તમે બે કેમ રહ્યો છો. હા. હું તને એક વાત કહું. હા બસ. હે? બે વાત કયો ને. તું જો પાછી ગાંડા બેડા. ના બા, હું બોલું એમ બોલ. હું બોલું એમ બોલ. એ છે ને આ લોકોને નાટકમાં મોકલી દે. ભાવેશ તું શાંત રહે ને બેટા. તો મને હાસો પ્રેમ કરશો? 5 વર્ષ તારી આ પાછળ મેં બગાડ્યા છે. ભાઈ પાસેથી ટિકિટના પૈસા લઈને હું તને મળવા આવતો ગામડે. મને ખબર છે કે થોડીક તારી તકલીફ છે, પણ શું કરવું, હું દિલ દઈ બેઠો તો. પણ જો આપણે આમ રહેવું હોય ને આમ રહેવું છે તો હું કહું એટલું કરવું પડશે. કરીશું. કામ વગરનું જરી કંઈ બોલવાનું નહીં, નહીં બોલું, બહાર બેહીને કાંઈ ખાવાનું નહીં, નહીં ખાઓ. અને હા, ઘડીકે ને ઘડીકે કોઈને પગે નહીં લાગવાનું. નહીં લાગુ બસ, હાશે નહીં લાગ. નહીં લાગુ બસ. આમ નહીં કરવું, આમે નહીં કરવું. હે ને? અશોક તારી વાત થઈ ગઈ. હવે મારી વાત સાંભળ. હા બા. આ હજી એ તું જે કરે છે ને, શું બા? આજે આ બોલે છે તો કેવા ગાંડા, આ આવું કાંઈ કરે છે એ આમાં હું કરે છે બા? એ બધાયનું થાય ડોબા જેવી. બાકી એ કાંઈ તું જેવા ગાંડા વેડા કરે છે આની આ રેવાઈ કરે છે નહીં ને. આજથી તું મને વચન આપ કે હાવ ડાય થઈ જઈશ. હાવ ડાય થઈ જાય. બસ વધારાનું બોલવાનું નહીં, નહીં બોલું બા. કપડાં હરખા પહેરવાના, હરકા પહેરીશ બા. બહાર બેહીને ખાવા પીવાનું નહીં, નહીં બેવું ખાવા બસ. આપણી રાહીને હેરાન નહીં કરવાની. ઈ મને હેરાન કરો છે બા, મારો લાડવો. ઈ હું કામ કરે છે કહું? આ તું આવા ગાંડા વેડા કરે ને એટલે ઈ તો આજે રાહી કરે ને કાલે ગામના છોકરાય તારી પાછળ પડશે અને તને ગાંડી ગાંડી કરીને બોલાવશે. બટા તું ગાંડી નથી, તું ડાય છે. હા, અને હવારમાં ઉઠીને એક જ વાર પપ્પાને એટલે કે સસરાજીને અને જેઠજીને પગે લાગવાનું. હા, પછી નહીં. પછી એવા ડાયા થઈને કામ કરવાનું. અને ન ખબર પડે ને તો મને પૂછવાનું, ભાભીને પૂછવાનું કે બોલો હું શું કરું, અને ઈ જે કે એમ કરવાનું. અને આ જો ચોક્કસ. એક શરત છે તમારી. હા બા. હા બાપુજી. તમારે છે ને હવે મોટી બહુ પાસેથી ઘરમાં કેમ રહેવું, કેમ વર્તન કરવું, કેમ બોલવું, આ બધું શીખવાનું છે. અને એકેય ફરિયાદ એમની પાસે ન આવી જોઈએ. તમારે બે વહુએ હળી મળીને રહેવાનું છે. આ ઘરની ઇજ્જત બનાવી રાખવાની છે. કાલ સવારે ગામમાં લોકો આપણી વાતો કરે અને બે ભાઈઓ નોખા થાય અને આપણો પ્રેમ તૂટે એવો ધંધો આપણે કરવાનો થતો નથી. ઈનો હારું લાગે. સાંભળી લીધું? હા, ઈનો હારું લાગે. અને સાંભળ, માથે નહીં ઓઢે ચાલશે, લાજ નહીં કાઢે ચાલશે, પણ સંસ્કારથી અને એકદમ આમન્યાથી બોલવાનું. પપ્પા સાથે, મારી સાથે, જેઠજી સાથે ગમે તેમ આવા હસ્યા નહીં કરવાના. એમાં છે ને આપણે ગાંડામાં ગણાઈએ. તારે એવું ગણાવવું છે? ના બા. બસ તો હવે ડાયું થઈને રહેવાનું હો ને. અને પપ્પાને ને પહેલાં તો મોટા ભાઈને કહી દે કે ભાઈ તમે કહેશો એમ કરીશ. ભાઈ તમે કહેશો ને એમ કરીશ હો. પપ્પાને કહી દો બાપુજી તમે જેમ કહેશો ને એમ કરીશું. અને હવે હું ઘરમાં ડાય થઈને રહીશ. અને હું હાવ ડાય થઈ જઈશ. બસ તું એલા હું નકરા ગાંડા કાઢશો એમ કરશો ક્યાંક બોલ ને બે શબ્દ. એને કીધું કીધું એટલું કરે ને કરીશ ને તો ખા મારા હામ. આ તમારી સોગન બસ. મોટા ભાઈ, બાપુજી, બા, ભાભી, હું પૂરા વિશ્વાસથી કહું છું કે હવે આ ગાંડા વેડાની નહીં કરે. મને એના મગજ ઉપર નથી વિશ્વાસ, પણ મારા હમ ખાધા ને એની ઉપર વિશ્વાસ. સોગનથી. સારું સારું. તને એટલો પ્રેમ કરતી હોય અને જો ઘરમાં સરખી રીતે રહેતી હોય તો અમારે થઈ રીડું બીજું શું જોઈ ભાઈ. અને અમને ક્યાં વાંધો જ છે? હજી જો કેવા કરે આવા લટોડા પટોડા નહીં. આ કેવી ઊભી છે? બસ એમ ઊભા રહ્યો. બા. હસવાનું બંધ, શટર બંધ.
એ તો હળવું બધું તમ તાર ઓછું થઈ જાય. હા હા અને આમ જો ઓલું દૂધ તો મેં મૂક્યું છે તો હજી પાછી સીધી ઉભી રે. હાલ આપણે અમે બાપુજી અમને આશીર્વાદ આપો અને અમે જાવી. હા અને સાંભળ, અત્યારે અમારા બધાયને માટે ખીચડી બનાવતા આવડે છે? દાચું નથી બગાડવાનું. આવડે છે. હા ખીચડી અને કઢી બનાવવાના છે તારે ને ભાભીએ થઈને. હા ને? હાલ આપણે બે જાવી. જાઓ અંદર. પગે લાગી લો એક વાર. શીખવાડજે એને. ના અત્યારે નહીં, જાઓ હવારે જ. અને મોટા ભાઈ કાંઈ ઉપાધિ નહીં કરતા. હા, મને કાંઈ ઉપાધિ નથી. પાપે તમે જાઓ. તું છે ને એને શીખવાડજે. ભાવેશ આમ ગરમ ન થવાય. આ બેયને છે ને ભળે છે એટલું, અને બે એકબીજા વગર જીવી શકે એમ નથી. આ થોડા ધીમે ધીમે છે ને રાગે પડશે ને એટલે એ આફડા બધું છે ને શીખી જાય બધું. અરે બાપુજી, મને બધી ખબર પડે છે કે આ આફોડા શીખી જાય, પણ એને 3 થી 4 વાર મેં કીધું તું તારી રીતના તું એને શીખવાડ, તારી રીતના એને કે કઈ રીતના વડીલ સાથે વાત કરવી, કઈ રીતના ના વાત કરવી, બેઠક ઉઠક કરવી, ક્યાં બેસવું ક્યાં ના બેસવું, મેં બધી રીતના મારી રીતે પ્રોસેસ કરી. બેટા તારું ન સાંભળે, ન સાંભળે, મને ખબર હોય. સમય આવશે ને બધું શીખી જાય બધું જોતા અમને જોતા. અમારા વડીલોનું સાંભળે. હવે જોયું ને, હવે થોડાક દીમાં જોજે ને આ તારી હસ્તી કરતા ઈ હારું રાંધતી ને ખાતી પીતી થઈ જશે. હો ને? હાલ. જો એવું બધું થતું હોય ને આપને ક્યાં કઈ વાંધો છે? હા બસ. એનું ઘર જો સારું થતું હોય થોડો સમય આપો એને. હજુ નાદાન છે અને ગામડિયન સ્વભાવથી કેળવાયેલી છે, તો શહેરમાં આવીને કેમ રહેવું એ જો એને શીખતા વાર લાગતી હોય તો આપણે છે ને થોડું આપણે મોકળાશ એને અપાય. છેલ્લે આપણા ભાઈના ભવિષ્યનો સવાલ છે અને બેને ગમે છે એકબીજાનો સથવારો, તો ભલે ને જીવતા ભાઈ. એ હાલો હવે ખાઈ પીને હુઈ જાય, મોડું થતું જાય છે. હાલો બાપુજી. હાલો હાલો.